ચૌશરણ ગમણમ દુક્કડ ગરિહા સુતડાનુમોયણા ચેવ એશ ગણો અણવરયમ કાયભો કુશલ હેયુતિ. તથા ભવ્યત્વનો પરિપાક કરવા દ્વારા આપણા મોક્ષને નિકટ બનાવવા માટે પંચસૂત્રાદી ગ્રંથોમાં જે આધ્યાત્મિક ત્રિફળા તરીકે જેને આપણે ઓળખીએ છીએ એવા 3 ઉપાયો બતાવ્યા છે. જેમાંનો પહેલો ઉપાય 4 શરણનો સ્વીકાર. ગઈકાલે આપણે એની આરાધના કરી અને હવે આજે આપણે સુકૃતની અનુમોદના આજે અને કાલે 2 દિવસ કરવાની છે. એનો મંગલ પ્રારંભ કરતા પહેલા આપણા અનંત ઉપકારી જે પરમાત્માએ આવી બધી વિધિઓ આપણને બતાવી છે તો પહેલા એમને આપણે નમસ્કાર કરીએ. જન કિંચિ નામ તીર્થમ સગ્ગે પાયાલિ તિર્ય લોહેની જાઈન બિંબાઈ તાય સવાઈ મંદામી. નમો તુણં અરિહંતાણં ભગવંતાણં આઈગરાણં તિથયરાણં સ્વયં સંબુદ્ધાણં પુરીસુતમાણં પુરીસસિયાણં પુરીસર કુંદરિયાણં પુરીસર દંડતેલાં લોગુત્તમાણં લોગનાહાણં લોગહિયાણં લોગપહિવાણં લોગપજ્જોઅઘરાણં અભયદયાણં ચકુદયાણં મગદયાણં શરણદયાણં બોધયાણં ધમ્મદયાણં ધમ્મદેશયાણં ધમ્મનાયગાણં ધમ્મશારહીણં ધમ્મવરચાહુરંત ચક્કવટ્ટીણં અપરિયય વર્ણાણં દંસન ધનાણં વ્યોટચમાણં જીણાણં ઝાવયાણં તિન્નાણં તારયાણં બુદ્ધાણં ભોવયાણં બુદ્ધાણં ભોગાણં સવર્ણં સવદર્શિણં શિવ મૈર મર્વ મંત મખય મવાબા બાપુનરાવિતિ સિદ્ધિગૈનાં દેંટાણ સર્વતાણં નમો જીણાણં જીય ભયાણં જીય અહિયા સિદ્ધા જીય ભવિષ્યંતિણા ગઈકાલે શંપ ઇય વટ્ટમાણા શબે દિવિહેણ વંદામિ. સ્વકૃતમ દુષ્કૃતમ ગર્હન સુકૃતમ ચાનુમોદયન નાથ ત્વચરણૌ યામિ શરણં શરણોજ્જિતઃ. સુકૃત અનુમોદનાની આરાધના શરૂ કરીએ એના પહેલા કેટલીક મહત્વની પ્રાસંગિક વાતો સમજી લઈએ. સુકૃતની અનુમોદના. સુકૃત એટલે સારા કાર્યો. સારા કાર્યો આપણા દ્વારા અને જગતના જીવ માત્ર દ્વારા જે ભૂતકાળમાં થઈ ગયા છે, હમણાં થઈ રહ્યા છે, ભવિષ્યમાં થવાના હોય એ ત્રણેય કાળના સર્વ જીવોના સર્વ સુકૃતોની આપણે ભાવથી અનુમોદના કરીશું. અનુમોદના એટલે શું? અનુ વત્તા મોદના. મોદન એટલે કે રાજી થવું, હર્ષ વ્યક્ત કરવો. અને અનુ એટલે પાછળ. કોઈક વ્યક્તિ કોઈ પણ સારું કાર્ય કરે એટલે એને આનંદ તો હોય, હર્ષ તો હોય. અને એ સાંભળીને એ જોઈને એની પાછળ અનુ એટલે પાછળ આપણે પણ રાજીપો વ્યક્ત કરીએ, આનંદ વ્યક્ત કરીએ તો એને કહેવાય અનુમોદના. સામાન્ય રીતે અનાદિ કાળથી આ જીવને અહંકાર ઈગોના કારણે કોઈના પણ સુકૃતો જોઈએ અથવા ખાસ કરીને સાંભળે કોઈની પ્રશંસા સુકૃતની તો મોટે ભાગે અંદરમાં શું ઉત્પન્ન થાય? શું થાય? ઈર્ષ્યા, અદેખાય, પોતાનો અહમ ગવાય કે મારા કરતાં બીજાની પ્રશંસા કેમ થાય, કેમ વધારે થાય. એટલે પછી એ જીવ ઈર્ષ્યા અને એની બેન સગી બેન બીજી કઈ છે? નિંદા. અહંકાર તો બાપ કહેવાય એમનો. અને એની બે દીકરીઓ સગી ટ્વિન્સ. એકનું નામ છે ઈર્ષ્યા અને બીજીનું નામ છે નિંદા કરવા તૈયાર થઈ જાય. એને કારણે ઉલટો જીવ ચીકણા પાપ કર્મો બાંધી અને દુર્ગતિઓમાં ફેંકાઈ જાય. તો એ ઈર્ષ્યા દોષનો નાશ કરવા માટે પણ સુકૃતની અનુમોદના કરવી જરૂરી છે. શાસ્ત્રમાં શું પ્રસિદ્ધ દ્રષ્ટાંત આવે છે? કઈ રાણીનું ખબર છે? કુંતલા નામે રાણી. પોતે પરમાત્માની વિશિષ્ટ ભક્ત હતી. રાજમહેલની અંદર જ દેરાસર બંધાવ્યું હતું. ભગવાનની ખૂબ ઠાઠપાઠથી પૂજા સેવા ભક્તિ કરતી હતી. ધીરે ધીરે પોતાની શોક્યો એ રાજાની જે બીજી રાણીઓ હોય એમને જે જૈન નહોતી આમ એમને પણ ધીરે 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 જીન ભક્તિનો રંગ લગાવ્યો અને એમને પણ પૂજા વગેરે કરતા કરી દીધી. પણ બન્યું એવું કે ઘણીવાર એવું બને બાપ કરતાં બેટો જેમ સવાયો હોય. હવે આ જન્મથી જૈન નહોતી એટલે એને જ્યારે આ સમજણ પડી એટલે એમને વધુ ભાવ ઉત્પન્ન થયો જીનેશ્વર ભગવાન પ્રત્યે અને કુંતલા રાણી કરતાં પણ વધારે જોરદાર રીતે પરમાત્માની પૂજા સેવા ભક્તિ વગેરે વગેરે કરવા લાગી. પરિણામે એમની પ્રશંસા વધારે થવા લાગી. એટલે તેના જ કારણે હવે આ કુંતલા રાણી જેને પોતે પહેલાં શીખવાડ્યું એ ભક્તિ હવે પોતાના કરતાં જ્યારે આગળ વધે છે એટલે મનમાં ઈર્ષ્યા થાય છે. એટલે એમના છિદ્રો જુએ છે, નાના છિદ્રોને મોટા કરીને ચિતરે છે અને એ રીતે નિંદા વગેરે કરી અને પરિણામે વિશિષ્ટ ભક્તિ કરતી હોવા છતાં પણ આ ઈર્ષ્યાની આગમાં એ સુકૃત જાણે કે મરીને કાટ થઈ જાય છે અને મરીને શું બને છે? જૈનમ કુમાર
કૂતરી બને છે ડોગી, સી ડોગી, હી ડોગી નહીં. અને ત્યાં પછી એ જે પેલી છોકરીઓ હતી અને હા એ કૂતરી પછી જ્યારે વિયાય છે ત્યારે એની બીજી જે છોકરીઓ હતી એ એને ખાવાનું આપવા માટે આવે છે તો એની સામે પણ ભસે છે અને કરડવા માટે ધસે છે. પછી એવો જ્ઞાની ભગવાન દ્વારા ખ્યાલ આવ્યો કે આ બધી પૂર્વજન્મમાં કરેલી ઈર્ષ્યાનું આ પરિણામ છે, માટે ઈર્ષ્યા કરવી નહીં. તથા અનાદિકાળથી સંસ્કાર છે એટલે થયા વગર પણ થોડે ઘણે અંશે થયા વગર રહેશે નહીં, પણ આપણે જાગૃતિ રાખવાની છે. જેવા ઈર્ષ્યાના પરિણામ આવે ભગવાનને પ્રાર્થના કરી એ દરેક વ્યક્તિમાં માઇનસ પોઈન્ટ રંગ હોય તેમ પ્લસ પોઈન્ટ પણ હોય ને, તો એના પ્લસ પોઈન્ટને વિચારી અને હૃદયમાં પ્રમોદ ભાવ કેળવવો. ચાર ભાવનામાં બીજી ભાવના છે પ્રમોદ ભાવના. તો એ રીતે ઈર્ષ્યા દોષ ઓછો થાય અને નાશ પામે છે સુકૃતની અનુમોદના વારંવાર કરવાથી. તથા ભવ્યત્વનો પરિપાક થવાથી મોક્ષ નિકટ આવે છે. વળી સુકૃતની અનુમોદના એનાથી બીજો શું લાભ થાય? પુણ્ય કેવું બંધાય? પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, જેના પરિણામ સ્વરૂપે આપણને પણ આજ ભાવમાં કે બીજા ભાવમાં અનુક્રમે એ એવા પ્રકારે એક તો સુકૃત કરવાની શક્તિ આપણામાં આવે, બરાબર. અને પછી ઉત્તરોત્તર અનુબંધ પુણ્યાનુબંધી છે એટલા માટે ઉત્તરોત્તર દર ભાવમાં વધારે સારી સારી ઉત્તરોત્તર સામગ્રી મળતી જાય સુદેવ ગુરુ ધર્મ વગેરેની, જેના કારણે જીવ મોક્ષ તરફ ઝડપથી આગળ વધી શકે, બરાબર. પછી જે પુણ્ય પ્રકૃતિ અગાઉ બંધાયેલી હોય તો સારા કાર્યો કરવા દ્વારા બાંધી હોય આપણા જીવે, એની રસની વૃદ્ધિ થાય છે, એટલે એની તાકાત વધતી જાય છે. અને બીજી બાજુ જો જીવ સુકૃતની નિંદા કરે, ઘણીવાર એવું પણ બને શરૂઆતમાં જીવે પોતે સુકૃત કર્યું પણ હોય, પાછળથી એનો પસ્તાવો કરી કે નિંદા કરે તો શું થાય? એ અનુબંધ કેવો પાપનો બંધ થઈ જાય. સારું કાર્ય કર્યું શરૂઆતમાં એટલે પુણ્ય તો બંધ તો પુણ્યનો થયો, પણ પાછળથી પશ્ચાતાપ કે નિંદા કરી એને કારણે અનુબંધ પાપનો પડી જાય. કોની જેમ? મમ્મણ શેઠની જેમ ભાવથી લાડુ વરાવી દીધો, પાછળથી પાછો માગ્યો અને પસ્તાવો કર્યો તો મમ્મણ શેઠ તરીકે થઈ પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત થઈ, એવી મૂર્છાશક્તિ થઈ કે મરીને સાતમી નરકનો મહેમાન બની ગયો. બીજી વાત એ છે કે આપણે સુકૃત કરીને કેટલા કરીશું? લિમિટેડ. આપણી પોતાની શક્તિ લિમિટેડ છે મન વચન કાયાની, એને કારણે મર્યાદિત સુકૃત કરી શકીશું. પણ અનુમોદના તો અનલિમિટેડ, જગતના જીવ માત્રના ત્રણેય કાળના સરસ સુકૃતોની અનુમોદના આપણે કરી શકીએ છીએ. અને શાસ્ત્રમાં કહ્યું છે કે કરણ કરાવણને અનુમોદન સરીખા ફલ નિપજાયો. આ કોઈ કરી શકીએ આપણે, પણ અનુમોદના તો જગતના જીવ માત્રના સુકૃતોની અનુમોદના કરી અને પુષ્કળ આપણે લાભ મેળવી શકીએ. એક આત્મા કરોડ રૂપિયાનું દાન આપે અને બીજો આત્મા એની ભરપેટ જો સમ્યક અનુમોદના કરી, સમ્યક અનુમોદના કેવા કોને કહી શકાય? કદાચ એકદમ આમ ભાવ વિભોર બની જવા, હૈયું ગદગદ થઈ જાય, ત્યારે એક તો હર્ષના આંસુ આવી જાય અનુમોદનાને કારણે અને રોમાંચ ખડા થઈ જાય. આવી રીતે અનુમોદના તો આ એકદમ જોરદાર કોટીની અનુમોદના કરી કહેવાય. તો એના કારણે એ સુકૃત કરનાર જેટલું ફળ પ્રાપ્ત કરે એટલું જ ફળ અનુમોદના પણ આવી રીતે સમ્યક પ્રકારે કરનારમાં અને લાભ થાય. છતાં કદાચ અમે એટલા ઉલ્લસિત પરિણામ ન હોય અનુમોદના, મધ્યમ પ્રકારના હોય તો પણ એકંદરે લાભ તો થાય છે. અને કરણ કરાવણને અનુમોદન સરીખા ફલ નિપજાયો, એના ઉપર કયું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે ખબર છે? દિનેશ નથી ખબર. જૈનમને આપણે વીરકુમાર ખબર છે, બરાબર ને? વીરકુમાર કરણ કરાવણને અનુમોદન સરીખા ફલ નિપજાયો. જૈનમ બોલ. બલભદ્ર હવે યાદ આવ્યું? નથી યાદ આવતું? ભલે. તો બલભદ્ર મુનિ વૈરાગ્યવાસી થઈ અને જંગલમાં જ સાધના કરતા, તપસ્યા અને ધ્યાન સાધના કરતા હતા. પરિણામે જંગલી હિંસક પ્રાણીઓ પણ એના મિત્ર બની ગયા અને એને પાળના માટે એ ગામ કે નગરમાં જતા જ નહીં અમુક કારણે. અને સ્વાભાવિક રીતે કોઈ મુસાફર જંગલમાં આવી ચડે ને એની પાસે ભાતું હોય અને એ વરાવે તો પાણી થાય, નહીં તો ઉપવાસ ચાલુ. અને એની આવી તપસ્યા અને સાધનાના પરિણામ સ્વરૂપે ઘણા હિંસક પશુઓ પણ મિત્ર બની ગયા. એમાં એક હરણ, ડિયર, એ પણ એને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. પૂર્વ ભાવમાં એને સાધુપણું પાડ્યું હતું પણ કંઈક પ્રમાદ કર્યો, એને કારણે તિરિંજ ગતિ થઈ. એટલે હવે એને ખૂબ પશ્ચાતાપ થાય છે પોતાના પ્રમાદની. પણ હવે જાગ્યા ત્યાંથી સવાર એમ સમજી કરી અને આ મુનિવરની ભક્તિ કરે છે. બોલો, હરણ પશુ હવે સાધુની ભક્તિ કેવી રીતે કરી શકે? વીરકુમાર વિચારીને કહીશ. હવે યાદ આવે છે આ દ્રષ્ટાંત? મમ્મી નથી સંભળાવ્યું તો મમ્મીને કહેજે કેમ આવું શું પ્રસિદ્ધ દ્રષ્ટાંત મને સંભળાવ્યું નહીં. તો એ શું કરે છે?
હરણમાં વિશેષતા શું હોય, કયો ગુણ હોય ખાસ કરીને? વિશેષતા દોડી ખૂબ શકે ને, છલાંગ લગાવીને ક્યાં પહોંચી શકે. હા, ચપળતા. એટલે એ આખા જંગલમાં ઘૂમી વળે છે અને કોઈ પણ મુસાફર દેખાય એટલે વળી પાછો દોડતો દોડતો આવે બલભદ્ર મુનિ પાસે. એમને એની પછેડી કપડો છેડો પકડીને મોઢાથી ખેંચવા લાગે. એટલે ધીરે ધીરે બલભદ્ર મુનિ પણ પછી સમજી ગયા હતા એના ઈશારાને, અને એ જ્યાં લઈ જાય એ દિશામાં પછી આગળ જાય અને ત્યાં એ મુસાફર પાસે લઈ જાય. અને જનરલી કોઈ પણ સાધુ સંતને જોઈને કંઈક ભાવ તો થાય લાભ લેવાનો, એટલે મુસાફર પાસે જે ભાતું હોય એ વરાવે. અને એ રીતે આ પારણા કરાવવામાં નિમિત્ત બનતો હતો હરણ. હવે બન્યું એવું કે એક વખત એ જંગલમાં કઠિયારી આવ્યો લાકડા કાપવા માટે. બપોરનો જમવાનો સમય થયો હતો. ઓલા યાદ કરો નયસાર કઠિયારાને, એવી રીતે આને પણ દેવરામ જોયું અને કુદરતી આ હરણ અને મુનિને આવતા જોયા એટલે ખૂબ રાજી થયો. મોટી ડાળી કાપતો હતો, અડધી પોણી કપાઈ ગઈ હતી. મુનિને જોયા એટલે રાજી થતો થતો વળી મહારાજ ક્યાંક આ બીજે ચાલ્યા ન જાય, નીચે ઉતરે છે અને મહારાજ પાસે આવીને નમસ્કાર કરે છે અને પોતાને કંઈક લાભ આપવા માટે વિનંતી કરે છે. એના ભાવ જાણી કરી મુનિવર પણ જે પાત્ર હશે કે નહીં વાત જે હશે તે પણ એ વરાવવા માટે તૈયાર થાય છે. અને આ બાજુ એકદમ ઉલ્લસિત ભાવથી કેટલું ભાગ્યશાળી મારા જેવા કઠિયારાને આવા જંગલમાં સંત મહાત્માનો મેળાપ ક્યાંથી થાય અને આ લાભ મને ક્યાંથી મળે, એટલું ઉલ્લસિત ભાવે રાજી થઈ રહ્યો છે. બીજી બાજુ હરણની બંને આંખમાંથી આંસુ છે. એક બાજુ અનુમોદનાના આંસુ, ધન્ય છે આ કઠિયારાને કેવો લાભ લઈ રહ્યો છે સુપાત્ર દાનનો, ધન્ય છે આ મા મુનિવરને એવી જંગલમાં સાધના કરી રહ્યા છે. અને બીજી બાજુ ધિકાર છે મારી જાતને, પૂર્વ ભાવમાં મેં સાધુપણું પામીને પણ પ્રમાદ કર્યો, જેને કારણે આ ધીરજ ગતિને પામ્યો. પણ છતાં આ બંનેની ભરપેટ અનુમોદના પણ ખાસ કરીને કરી રહ્યો છે. અને યોગાનુયોગ એ જ વખતે શું બન્યું, એ મોટી ડાળી હતી જે પોણી લગભગ કપાઈ ગઈ હતી અને કંઈક પવનનો ઝપાટો આવ્યો છે અને એના કારણે એ ડાળી ઓચિંતી તૂટી પડે છે અને સીધી એની નીચે મોટી ડાળી હતી. ત્રણેય જણા એની નીચે ચગડાઈ જાય છે. આયુષ્ય પૂરું કરી અને ત્રણેય જણા એક સરખી ગતિને પામે છે. ત્યાં મહા તપસ્વી અને સાધક એવા બલભદ્ર મુનિવર, ક્યાં લાકડા કાપીને ગુજરાન ચલાવનારો અજ્ઞાની કઠિયારો અને ક્યાં ધીરેન જેવું હરણ. છતાં ત્રણેય જણા એક સરખી દેવ ગતિમાં પણ કયા દેવલોકમાં ઉત્પન્ન થાય છે? પાંચમા. નામ શું દેવલોકનું? પાંચમાનું બ્રહ્મદેવલોકની અંદર આ દરેક ત્રણેય જણા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. એટલે શાસ્ત્રકારે કહ્યું કરણ, કરાવણ ને અનુમોદન સરીખા ફલ નીકળ્યાયો. મુનિવર તપ અને સાધના ધ્યાનની સાધના કરતા હતા અને ઓલો વરાવવા દ્વારા સહાયક બની રહ્યો હતો કઠિયારો પણ સુપાતદાન કરવા દ્વારા. અને આ હરણ પણ આ રીતે મુનિવરને ભક્તિ કરતો હતો અને અનુમોદના પણ ભરપેટ કરતો હતો. વર્ષના આંસુ હતા અનુમોદનાના અને પરિણામે ત્રણેય જણા એક સરખી દેવ ગતિને પામ્યા. તો આપણે સુકૃત કરી શકીએ લિમિટેડ, પણ અનુમોદના તો આપણે અનલિમિટેડ ભરપેટ કરી શકીએ છીએ. તો એમાં કંજુસાઈ કરવી નહીં. ક્યાંય પણ નાનો પણ કોઈ સારું કાર્ય કે ગુણ કોનામાં જવાય અને ભરપેટ અનુમોદના કરવી. એમાં કંઈ આપણે ઢોકળા બેસતા નથી, બરોબર? અનુમોદના કરવામાં નથી કોઈ કાયાને કષ્ટ પડતું, ફક્ત હૃદયથી ભાવથી કરવાની હોય છે. તો જ્યાં આમાંથી પ્રેરણા લેજો અને જિંદગીમાં ડગલે ને પગલે જ્યાં કંઈ સારું જોવાય તરત ધન્યવાદ આપવા, પ્રોત્સાહન આપવું, અનુમોદના કરવી, શાબાશી આપવી, વાહ કમાલ ધન્યવાદ, એ રીતે અનુમોદના કરવાથી એને પણ પ્રોત્સાહન મળે સારા કાર્યો વગેરે કરવાના અને આપણામાં પણ એવા સારા કાર્યો કરવાની શક્તિ આવે. હા, હવે પરીક્ષામાં ઘણા ભાગ્યશાળીઓ તપશ્ચર્યા કરશે, કોઈ અઠવાડિ કરશે, કોઈનું સિદ્ધિ તપ ચાલુ છે, બરાબર? હા, તો એ બધા એની ખૂબ ખૂબ અનુમોદના કરતા રહેવાનું. અને બીજી વાત હવે છેલ્લી એ છે કે સુકૃતના ખાલી મનોરથો કરીને આપણે તોય મોટું લાગે, હું ધન્ય છે આમને આ કેવા સુકૃત કરે છે, હું ક્યારે આવા સુકૃત કરતો કરીશ, આવા પ્રકારની ભાવના કે મનોરથો ખાલી કરતા રહીએ સાચા સાચા હૃદયથી, તોય પણ પુષ્કળ લાભ થાય છે. લગ્નની ચોરીમાં 8 કન્યાઓ સાથે પાણી ગ્રહણની વિધિ ચાલતી હતી અને છતાં કોને થઈ ગયું કેવું જ્ઞાન? ગુણસાગર શ્રેષ્ઠી પુત્રને મનોરથ કેવા કર્યા કે ક્યારે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ, આવતીકાલની સવાર ક્યારે ઉગે સોનેરી સવાર, અને ગુરુ ભગવંત પાસે જઈ વંદન કરી વિનયપૂર્વક એમની પાસેથી રજોહરણ ગ્રહણ કરી ચારિત્ર અંગીકાર કરી અને પછી એવી સાધના કરી, એવો વિનયને વૈયાવજ કરી, એવો સ્વાધ્યાયારી કરી અને અમુક સમયમાં એવું ધ્યાન કરીશું પ્રભુ ઉભા તન્મય થઈને. હા, એમ કરતાં કરતાં આમ ચપક્ષાની મંડાઈ હશે. એવા મધુરતા કર્યા કે જાણે ભૂલી ગયો કે અત્યારે પોતે ક્યાં છે ને શું કરી રહ્યો છે. જાણે ખરેખર ઈચ્છા લઈ જ લીધી છે અને સાધના અત્યારે ચાલુ થઈ ગઈ છે. હા, એવા ભાવમાં એવો લીન બન્યો કે ખરેખર સપક્ષાની મંડા ગઈ, જાતિ કર્મનો ક્ષય થઈ ગયો અને તરત ત્યાં કેવલ જ્ઞાન થઈ ગયું. આ સુકૃતના મનોરથોનો પણ આટલો અચિંત્ય પ્રભાવ છે, બરોબર? હા, મહાત્મા રોજ રાતના
જ્યારે આંખ ખુલી જાય, હું ઉડી જાય, પછી 1:30 વાગે આવે કે 2 વાગે આવે કે જે 2:30 વાગે આવે, બેસી જાય, હવે પહોંચી જાય મહાવીર ક્ષેત્રમાં ભગવાન શ્રીમંદર સ્વામી પાસે. અને ભગવાન પાસે બસ ભગવાનને વિનંતી કરે, મમ મુંડાવય મમ પવ્વાવય મને મમ વેશમ સમપ્યેહ. અને પછી ભગવાન કે મા પરિબંધમ પુનઃ વિલંબ, ધર્મના કામમાં ઢીલ ન કરવી. અને પછી ભગવાન રજોહરણ આપે અને એ ગ્રહણ કરીને એ ભાવથી ખૂબ નાચે. આ રોજ કરે ખૂબ આનંદ આવે. અને આ રીતે રોજ કરવાથી આ સુકૃતના મનોરથ થયા, ભગવાનના વરદસ્તે ચારિત્રના મનોરથો થયા. અને એનાથી જબરદસ્ત કોટીનું એવું પુણ્યાનુબંધી પુણ્ય બંધાય કે જે ખરેખર બીજા જ ભાવમાં એ પરિસ્થિતિ એને લાવી દે. એટલે સાક્ષાત ભગવાનના સાનિધ્યમાં જન્મ થાય અને ભગવાનના વરદસ્તે ચારિત્ર મળે. એટલે આ રીતે દરેક આત્માઓએ રોજ આ ભગવાનના વરદસ્તે ચારિત્ર મળે એવી પ્રાર્થના, એવી ભાવના હૃદયમાં કરવી. અત્યારે ખરેખર પહોંચી જ ગયા છીએ, આવતા ભાવમાં એમ નહીં, અત્યારે ભગવાન પાસે આપણે જન્મ થઈ ચૂક્યો છે અને ભગવાન આપણને રોગો આપી રહ્યા છે અને આપણે નાચી રહ્યા છીએ, એવો ભાવ કરવાનો. આવતા ભવે બને આવું થાવ એના કરતાં પણ અત્યારે એવો અનુભવ કરવાનો, બરોબર, ભાવથી. તો આ રીતે આપણે આ સુકૃતની અનુમોદના માટે પાયાની કેટલીક વાતો વિચારી અને હવે આપણે સુકૃતની અનુમોદના શરૂ કરીશું. દરેક પેરેગ્રાફની અંતે હું ભાવપૂર્વક અનુમોદના કરું છું, બરોબર. ગઈકાલે આપણે શું બોલતા હતા? એવા હે અરિહંતો કે સિદ્ધ ભગવંતો કે સાધુ ભગવંતો કે કેવલી ધર્મ, મને આપનું શરણું હો, એમ બોલતા હતા. આજે શું? આજે ને કાલે 2 દિવસ કે ભાવપૂર્વક અનુમોદના કરું છું એવું બોલવાનું છે. હવે સુકૃત અનુમોદના 3 વિભાગમાં કરવાની છે. પહેલા વિભાગમાં આપણા પોતાના દ્વારા આ ભાવમાં જે પણ નાના મોટા સુકૃતો થયા હોય એની પણ શાસ્ત્રકારો કહે છે અનુમોદના કરવી, પ્રશંસા ન કરવી. પ્રશંસા વાણીથી થાય, અનુમોદના તો મનથી કે હૃદયથી ભાવથી થાય. એટલે પોતાની પ્રશંસા ન કરાય, પણ પોતાની અનુમોદના પોતાના અંતરમાં જરૂર કરી શકાય ને કરવી જોઈએ. ધન્ય છે આ દેવગુરુની કૃપાથી આટલું સુકૃત મારા જીવનમાં આ થયું. એ રીતે મનોમન દેવગુરુને યાદ કરીને પણ અનુમોદના કરવાથી શું થાય કે ફરી નવા સુકૃતો કરવાનો આપણા ઉત્સાહ વધતો રહે. ગઈકાલે બપોરની વાતનામાં આવી હતી ને, એપ્રિસિએશન. ધ્યાન કરતી વખતે સૌથી પહેલી વાત શું હતી? સ્માઇલિંગ ફેસ. બીજી મુદ્દો શું હતો? પેલો યાદ છે? બીજો મુદ્દો શું હતો? રિલેક્સેશન, શરીર ઢીલું મૂકવા, એકદમ કડક ઢીલું નહીં, મધ્યમ. ત્રીજું હતું એપ્રિસિએશન, ચોથું હતું ગ્રેટિટ્યુડ, અને પાંચમું હતું ડિવાઇડ એન્ડ કોન્કર. તો ત્રીજું બોલું એપ્રિસિએશન એટલે વખાણ, અનુમોદન, પોતાની જાતે પોતાની જીત આવડી આમ જરા વારે આમ વાહ. જે આ રીતે દેવગુરુ કૃપાથી આ ધ્યાનમાં આટલી વાર બેસી શક્યો, નહીં તો હું એટલું બધું ચંચળ છું, જરા વાર સુખાણું રહી શકું નહીં, પણ છતાં થોડી વારમાં બેસાયું ને દેવગુરુની કૃપાથી. એટલે આમ તાળી થોડું અનુમોદના કરવાની, રાજીપો વ્યક્ત કરવાનો અને દેવગુરુની કૃપા માટે એમનો આભાર, થેન્ક યુ. તો દેવગુરુ થેન્ક યુ વેરી મચ, એટલે આભાર માનવાનો. તો પોતાના પણ સુકૃતિની અનુમોદના. સ્વકૃતમ દુષ્કૃતમ ગર્હન સુકૃતમ ચાનુમોદયમ. પિતરાક સ્તોત્રમાં કહ્યું છે લગભગ 18મા પ્રકાશની અંદર કે પોતે કરેલા દુષ્કૃતની ગર્હા કરતા અને પોતે કરેલા સુકૃતની અનુમોદના કરતા હે ભગવાન હું આપનું શરણ સ્વીકારું છું. તો ચાલો હવે પહેલા વિભાગમાં આપણા દ્વારા નાનપણથી માંડી કંઈક સમજણ થયા, 5, 6, 7 વર્ષની ઉંમરથી માંડી અત્યાર સુધીમાં જે સુકૃતો થયા હોય ને આપણા દ્વારા એને મનમાં યાદ કરી લો અત્યારે ક્ષણવાર માટે અને એની અનુમોદના કરવાની છે. હવે કેવા પ્રકારના સુકૃતો આપણા જીવે આ ભાવમાં કર્યા હોઈ શકે એનું વર્ણન આવે છે. તમે બધા ભાવથી અનુમોદના કરું છું, બોલજો. જીનેશ્વર ભગવંતના માર્ગને અનુસરીને જે કાંઈ સુકૃત મેં કર્યું હોય તે સર્વેની હું ભાવથી અનુમોદના કરું છું. આ જનરલ કહ્યું. હવે વિગતવાર મારા જીવે ભૂતકાળના ભવોમાં પણ અને આ ભવના બંને પોતાના સુકૃતની ભાવથી અનુમોદના. ભૂતકાળના ભવોમાં અને આ ભવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી હોય, નિશ્ચય અને વ્યવહાર બંને પ્રકારે તથા સમ્યકતાના આચારોનું પાલન કર્યું હોય. 8 આચાર સમ્યકતાના, જેમ કે જીન ભક્તિ, જીન દર્શન, જનરલ કે પૂજા, વંદન, તીર્થયાત્રા, નવકાર મંત્રનો જાપ વગેરે કર્યું હોય એ સર્વેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. મારા જીવે દેશ વિરતિમાં અણુવ્રતો પાડ્યા, વ્રત પચકાણ કર્યા હોય, બરોબર, પરમિશ્ય કર્યા, તપ ત્યાગ કર્યા, અભિગ્રહો કર્યા, સામાયિક ઔષધાદી કર્યા હોય તે બધા સુકૃતોની આ ભવ કે ભૂતકાળના ભવોના સર્વ સુકૃતોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું.
શ્રી જીન ચૈત્ય, શ્રી જીન પ્રતિમા, સમ્ય જ્ઞાન, સાધુ સાધી, શ્રાવક શ્રાવિકારૂપ 7 ક્ષેત્રોને પોષ્યા હોય, તેને વિશે ભક્તિપૂર્વક દ્રવ્યનો ઉપયોગ કર્યો હોય, તે સર્વ શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. મારા જીવે આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં શ્રી સિદ્ધગીરીજી, શ્રી શંકેશ્વરજી, આબુજી, ગિરનાર, સમેશિખર, ભવાણી, પાંસર, શેરીસા, તારંગા, માતર, મહેસાણા, કુંભારિયાજી, રાણકપુર, બ્રાહ્મણવાડા, ડિયાણા, નાડિયા, લોટાણા, મુછાળામાં આવી વરકાણા, નાડોળ, નાટલાઈ, ભદ્રેશ્વર, અંતરિક્ષ પાસ્તાદ વગેરે ભારતભરમાં કરેલી તીર્થોની યાત્રાને ત્રિવિધે ભાવપૂર્વક અનુમોદના કરું છું. ભૂતકાળના ભવોમાં તથા આ ભવમાં મારા જીવે જે કાંઈ જીવો ઉપર દયા કરી હોય, કસાઈખાના આદિથી જીવોને છોડાવ્યા હોય, હિંસક પ્રાણીઓથી બીજા મરતા જીવોને બચાવ્યા હોય, માછીમારોની જાળોને અટકાવી હોય, ભૂખ્યાને અન્ન પાણી, નિર્ધનને ધન ધાન્ય વસ્ત્ર આદિ આપ્યા હોય, લક્ષ્મી પરનું મહત્વ આ રીતે ઓછું કર્યું વગેરે શ્રી જીનેશ્વર ભગવંતના વચનથી અવિરુદ્ધ એવી જે કાંઈ શુભ કરી હોય તે બધાને હરિહંત પ્રભુની સાક્ષીએ પૂજ્ય ગુરુદેવની પુણ્ય નિશ્રામાં સકળ શ્રી સંઘ સમક્ષ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે પંચાચાર પાલનની અનુમોદના, 5 જ્ઞાનાચાર, દર્શનાચાર, પારિતચાર, તપાચાર ને વીર્યાચાર, એની અનુમોદના. પેલું જ્ઞાનાચાર, સમ્યક જ્ઞાન ભણ્યો, બીજાને ભણાવ્યું, સમ્યક જ્ઞાની તથા જ્ઞાનીઓની ભક્તિ કરી, જેના આગમો લખ્યાને લખાવ્યા, દાન ભંડારોને કરીને શ્રુતની રક્ષા કરી, જ્ઞાનના 8 પ્રકારના આચાર જેવા કે યોગ્ય કાળે ભણવું, અકાળે ન ભણવું, એ પણ અકાળે સંધ્યા વગેરે સમયના ન ભણવું એ પણ જ્ઞાનાચાર છે. વિનય અને બહુમાનપૂર્વક ભણવું, જ્ઞાનદાતા ગુરુઓનો અપલાપ ન કરવો, સૂત્ર, અર્થ અને ઉભય બરાબર કહેવા વગેરે આ આચારો પાડ્યા અને પઢાવ્યા. આમ જ્ઞાનાચારને લગતા જે કાંઈ સુકૃત મારા જીવે આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં કર્યા હોય તે સર્વે સુકૃતોની હરિહંત પરમાત્મા આદિની સાક્ષીએ ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી જીનેશ્વર ભગવંતના વચન ઉપર શ્રદ્ધા રાખી તેમાં નિસ્સંદેહ સમ્યક દર્શનના આચારો, નિસ્સંદેહ બુદ્ધિ કરી શ્રી જીનમત સિવાય બીજા કોઈ દર્શનની ઈચ્છા ન કરી, શ્રી જીન ધર્મના ફળની શંકા બિલકુલ ન કરી, સાધુ સાધીના મલ મલિન ગાત્ર વસ્ત્ર પાત્ર આદિની ડુંચા ન કરી, શ્રી જીન ધર્મના આરાધકોની ઉપભૃંગણા એટલે કે પ્રશંસા કરી, પ્રમાણ કરતા જીવોને ધર્મની આરાધનામાં સ્થિર કર્યા, ચતુર્વિશી સંઘ પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખ્યો તથા શ્રી જીન શાસનની પ્રભાવના કરી વગેરે દર્શનાચારને લગતા જે કાંઈ શુભ આચારો મેં આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં પાડ્યા હોય તે બધાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અને આ વર્ણનથી આપણને એ પણ ખ્યાલ આવે કે કેવા કેવા સુકૃતો થઈ શકે અથવા કરી શકાય કરવાના હોય એ પણ ખ્યાલ આવે. તો આમાંથી જે કાંઈ પણ ન કરતા હોઈએ તો હવેથી કરવા માટે પ્રયત્ન કરવાનો પણ છે. શ્રી જીન મંદિરોના નિર્માણ કરાવ્યા, ઘણા ભાગ્યશાળીઓ એકલા પોતે આખું શિખરબદ્ધ જીના રૂપે આજે બનાવતા હોય છે. જીન પ્રતિમાઓ ભરાવી, જીન બિંબોની અંજન શલાકા અને પ્રતિષ્ઠાઓ કરાવી, જીન ભક્તિના મહોત્સવો કરાવ્યા, દેવ દ્રવ્યની વૃદ્ધિ કરાવી. જેઓ હમણાં પરીક્ષણના દિવસો નજીક આવી રહ્યા છે, અલગ અલગ સંઘોમાંથી લગભગ 3 જેટલી કૂપન બુકો પણ આવેલી છે. સાંતાક્રુઝમાં ભવ્ય તીર્થ આખું ઊભું થઈ રહ્યું છે. એમાં ઊભા આવશે ગયા પાર્શ્વનાથ ભગવાન, એને ઘડાવવા માટે, એને ટાંકા લગાવવા માટે, એ શિલાની અષ્ટ પ્રકારની પૂજા કરવા માટે, પછી આરતી મંગલજીવો માટે એ બધા 55 લકી ડ્રો થવાના છે. અને કૂપનના માત્ર 2300 રૂપિયા છે. અવસરે એની જાહેરાત થાય ત્યારે એમાં પણ લાભ લેજો. રાજસ્થાન મેવાડમાં જડોલ ગામમાં અચલગચ્છીય ઉપાશ્રય બંધાઈ રહ્યું છે, એના પણ કૂપન આવેલ છે 1000 રૂપિયાના. એ સિવાય અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘ એના સાધારણ ખાતા માટે પણ અચલગચ્છ અસ્મિતા યોજનાના પણ 1000 રૂપિયાના કૂપન આવેલા છે. એ બધામાં યથાશક્તિ સારી રીતે લાભ લેવાની ભાવના અત્યારથી રાખજો. ચાલુ દિવસોમાં કરતાં પણ પરીક્ષણ જેવા દિવસોમાં લાભ લેવાથી ઓર વિશેષ લાભ થતો હોય છે. તો અહીંયા જીન ભક્તિના મહોત્સવો કર્યા, દેવ દ્રવ્યની વૃદ્ધિ કરાવી, તીર્થયાત્રાઓ કરાવી, સંઘ કાઢ્યા, ઉપધાન ઉજવણા આદિ શાસન પ્રભાવનાના કાર્યો કરાવ્યા, દેવના ભવોમાં પ્રભુના કલ્યાણકો ઉજવ્યા, સમવસ્ત્રની રચનાઓ કરી, મેરુ પર્વત ઉપર જઈ પ્રભુના જન્મકાળે અભિષેકો કર્યા, નંદીશ્વર દ્વીપ, રુચક દ્વીપ, મેરુ આદિના ઉપરના શાશ્વત તીર્થોની યાત્રા કરી વગેરે દર્શનાચારને લગતી સઘળી મારી શુભ પ્રવૃત્તિ આ ગવમાં કે ગત ભવોમાં થઈ હોય એ સર્વેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. એવી જ રીતે કોઈ દીક્ષા લઈ રહ્યા હોય એનો મહોત્સવ, એનો સંપૂર્ણ લાભ લીધો અથવા યથાશક્તિ પણ એમાં દાતા બનીને લાભ લીધો હોય તો એની પણ ભાવપૂર્વક અનુમોદના. પછી એરિયા સમિતિ, હવે ચારિત્રાચાર 8 પ્રકારનો, એની અનુમોદના. એરિયા સમિતિ આદિ 5 સમિતિનું સમ્યક પાલન કર્યું. મન વચન અને કાયાની શું કરી? મન વચન કાયાની શું કરી? ભુક્તિ ઉપવવું. સામાયિક જો હમણાં 2 ભાગ્યશાળીઓ અત્યારે આ
વિશિષ્ટ સાધના કરી રહ્યા છે. 36 કલાક કે 24 કલાક સંપૂર્ણ મૌન, એકાંત અને મૌનની સાધના, અને સતત ઉપયોગ પોતાના અંતરમાં જ રાખવાનો, બહાર ઉપયોગને ભટકવા ન દેવાનો, ઉપવાસ કે આંબિલપૂર્વક એ રીતે 36 કલાકની સાધના કરી રહ્યા છે. એક હેમાબેન પ્રવીણભાઈ અને બીજા જિજ્ઞાબેન પ્રવીણભાઈ, બંને પ્રવીણભાઈ છે પાછળ. તો એની પણ આપણે અનુમોદના કરીએ, અને સાથે સાથે આપણે પણ તમારામાંથી પણ ભાવ કેળવવો જોઈએ. પછી એક લાઈન ચાલુ રહેવી જોઈએ હવે, બરોબર? જેને ભાવ થાય કહેજો. બસ પછી કે છે આગળ ઉપયોગપૂર્વક સામાયિક ઔષધ દેશાવકાશી આદિ વ્રતો કર્યા, ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ, પરિલેહણ, ભોજની પાણી વગેરે શુભ સાધુપણાની ચર્યાઓને આચરી, શ્રાવકપણાના સુંદર આચારો પાડ્યા વગેરે ચારિત્રાચારને લગતા જે આચારો પાડ્યા હોય તે સર્વેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે આવશે તપાચાર. નવકાશી, પોરસી, શાઢ પોરસી, પુરીમઢ, અવઢ, એકાશનું, બેસણું, આંબિલ ઉપવાસ, અઠમ, 28 ઉપવાસ, માસક શ્રમણ વગેરે જે કોઈ પ્રકારનો તપ કર્યો હોય, ગુણોદરી રાખી, વૃત્તિ સંક્ષેપમાં ભોજનના દ્રવ્ય આદિનું નિયમન કર્યું કે આટલા દ્રવ્યથી વધારે વાપરવા નહીં. 4 મહાવિગયો, માંસ, મદિરા, મધ ને માખણ, એનો સર્વથા ત્યાગ, અને 6 વિગયમાંથી પણ કોઈ એકાદ કે અધિક વિગયોનો ત્યાગ કર્યો. શરીરને કષ્ટ આપ્યું, સંલીનતામાં અંગોપાંકી ઇન્દ્રિયોને ગોપવી રાખ્યા વગેરે 6 પ્રકારના બાહ્ય તપના વિષયમાં જે કંઈ આરાધના મારા જીવે આ ભવમાં કે ભૂતકાળના ભવોમાં કરી તે સર્વેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે 6 પ્રકારનો આભ્યંતર તપ. થયેલા દોષોને ગુરુ પાસે પ્રગટ કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી તેનું વહન કર્યું. આલોચના, ભવ આલોચના વગેરે. આચાર્ય, ઉપાધ્યાય, રત્નાદિક આદિનો વિનય કર્યો. બાળ, વૃદ્ધ, જ્ઞાન, તપસ્વી, શિક્ષક એટલે નૂતન મુનિ વગેરે સાધુ ભગવંતોની તથા સાધર્મિકોની વૈયાવચ્ચ કરી. વાચના, પૃચ્છના, પરાવર્તના, ધર્મ તથા અનુપ્રેક્ષારૂપી 5 પ્રકારનો શું કહેવાય? 5 પ્રકારનો સ્વાધ્યાય કર્યો. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ધ્યાયું. કર્મક્ષય આદિ નિમિત્તે કૌશક કર્યા વગેરે 6 પ્રકારના અભ્યંતર તપને વિશે જે કાંઈ આરાધના કરી હોય આ ભવમાં કે ગત ભવોમાં તે સર્વે આરાધનાની હે દેવાદિદેવ પ્રભુ આ આરાધના મારા જીવનમાં ખૂબ વિસ્તરે એવા ભાવથી ચતુર્વિધ સંઘ સહિત ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે વીર્યાચાર. મારું વીર્ય શ્રી જિનેશ્વર ભગવંતના રત્નત્રયના માર્ગમાં જ્યાં મેં પ્રવર્તાવ્યું હોય, ઉલ્લાસભેર જીન ધર્મની આરાધના કરી હોય, પ્રભુ શાસનની આરાધનામાં પુરુષાર્થને ફુરવ્યો હોય, તે વીર્યાચારને લગતા સુકૃતોની મન, વચન અને કાયાથી ભાવપૂર્વક અનુમોદના કરું છું. ધન્ય છે એ દિવસને પ્રભુ જે દિવસે આપના માર્ગને હું અનુસર્યો. ધન્ય છે એ દિવસને પ્રભુ જે દિવસે મેં આપના વિશે ચિત્ત એકાગ્ર કર્યું. ધન્ય છે એ ક્ષણને પ્રભુ જે મારી ક્ષણ સમભાવમાં પસાર થઈ. હવે દાન, શીલ, તપ અને ભાવ ધર્મની અનુમોદના. મારા જીવે જ્ઞાનદાન, અભયદાન, સુપાત્ર દાન, અનુકંપા દાન અને ઉચિત દાનની જે કાંઈ પ્રવૃત્તિ કરી, શીલ ધર્મમાં સ્વયં સંપૂર્ણ બ્રહ્મચર્યના પ્રત્યક્ષાણ કરીને એનું પાલન કર્યું, ઇન્દ્રિયના વિષયોનો વિવેકપૂર્વક ત્યાગ કર્યો, પરસ્ત્રી આદિથી વિવેકપૂર્વક નિવૃત્ત થયો, દ્રષ્ટિ પણ પાછી વાળી, બીજાને ઉપદેશ આદિથી બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું, શીલવંતોના બહુમાન કર્યા, ગુણગાન ગાયા વગેરે જે કાંઈ શુભ આરાધના કરી. વળી હવે તપમાં બાહ્ય આભ્યંતર તપ ધર્મની આરાધના કરી, તપસ્વીઓના પાલના આદિ કરાવ્યા, તેઓના પ્રભાવના આદિ દ્વારા બહુમાન કરાવ્યા. શ્રી નવપંચીનો તપ, વર્ધમાન તપ, શ્રી વિશેષાનક તપ, જ્ઞાન પંચમી, અષ્ટમી, એકાદશી આદિ તપોની આરાધના કરી. ભાવ ધર્મને વિશે 12 ભાવનાઓ વારંવાર ભાવી, મૈત્રી આદિ 4 ભાવનાઓથી પણ આત્માને વાસિત કર્યો વગેરે 4 પ્રકારના ધર્મમાંથી જે કાંઈ ધર્મની આરાધના ભૂતકાળના ભવોમાં તથા આ ભવમાં કરી હોય તેની મન, વચન, કાયાથી ભાવપૂર્વક અરિહંત પ્રભુની સાક્ષીએ શ્રી ગુરુ ભગવંતોની નિશ્રામાં સકલ સંઘની સાથે ભાવપૂર્વક અનુમોદના કરું છું. ટૂંકમાં હે નાથ, હે જગત સ્વામી દેવાદિદેવ, આપના માર્ગને અનુસરીને મારા વડે આ ભવમાં કે ગત ભવોમાં જે કાંઈ મન, વચન, કાયાથી અલ્પ પણ પ્રવૃત્તિ થઈ છે તે અલ્પ હોવા છતાં બીજરૂપ હોઈને તેમાંથી વિસ્તૃત વેલા ફેલાશે તે આશાથી તે સર્વ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. આ થયો પહેલો વિભાગ. હવે બીજા વિભાગની અંદર એકેન્દ્રિય આદિના ભવોમાં આપણી કાયાનો જે સદુપયોગ થયો હોય બીજા જીવો દ્વારા એની પણ અનુમોદના કરવામાં આવે છે. અનાદિ નિગોડમાં અવ્યવહાર રાશિમાં મારા જીવે એક કાયામાં અનંતાનંત જીવોની સાથે વાસ કરીને જે કાંઈ દુઃખ પીડા વગેરે ભોગવીને અકામ નિદ્રાથી કર્મ કપાવ્યા હોય એની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. મારા જીવે
વ્યવહાર રાશિમાં આવ્યા પછી પણ પૃથ્વીકાય આદિના ભવોમાં દુઃખ પીડા ભોગવીને જે કર્મ અકામ નિદ્રાથી કપાવ્યા હોય તેની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. પૃથ્વીકાય આદિના ભવમાં પૃથ્વીકાયના ભવમાં પથ્થર માટી રત્ન ધાતુ વગેરે તરીકે હું હતો. ત્યાંની મારી કાયાનો ઉપયોગ સિજ્જન પ્રતિમા સિજ્જન મંદિર ઔષધશાળા કે જ્ઞાન મંદિર આદિ શુભ સ્થાનોમાં થયો હોય તેની હું ત્રિવિધે ભાવપૂર્વક અનુમોદના કરું છું. અપકાયના ભવમાં મારી કાયાનો ઉપયોગ જિનેશ્વર ભગવંતોના સ્નાત્ર અભિષેકોમાં સિજ્જન મંદિર ઔષધશાળા આદિના નિર્માણ વગેરે કાર્યમાં થયો હોય તેની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અગ્નિકાયના ભવમાં મારી કાયાનો ઉપયોગ જીન ભક્તિ કે શુદ્ધ ભક્તિ વગેરેમાં ધૂપ દીપ વગેરે તરીકે થયો હોય તેની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. વાયુકાયના ભવોમાં શ્રી જિનેશ્વર ભગવંતો સાધુ ભગવંતો કે સાધર્મિકની અનુકૂળતામાં મારી કાયાનો ઉપયોગ થયો હોય તેની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. વનસ્પતિકાયના ભવમાં પુષ્પ ફળ આદિ તરીકે મારી કાયાનો ઉપયોગ જીન ભક્તિમાં થયો. થળ મૂળ વગેરે મારી કાયાનો ઉપયોગ જીન મંદિર ઉપાસય સાધુના પાત્ર દંડ વગેરેમાં થયો હોય તે સર્વેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. રસકાયના ભાવમાં કીડા આદિ રેશમનો ક્રોસેટો કીડો તથા ઘેટા બકરા વગેરે તરીકે થવાથી મારા વસ્ત્ર ઊન વગેરેનો ઉપયોગ પ્રશસ્ત રીતે જૈન શાસ્ત્રમાં થયો તેની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. આમ ભૂતકાળના ભવોમાં મારી કાયા આદિ સર્વે સામગ્રીનો ઉપયોગ યત કિંચિત પણ જે જૈન શાસનમાં થયો હોય તેને અરિહંત પરમાત્મા આદિની સાક્ષીએ સકલ શ્રી સંઘ સમક્ષ ભાવપૂર્વક અનુમોદના કરું છું. અનુમોદના 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 અનુમોદના. હવે ત્રીજા વિભાગમાં વિશ્વમાં થતા અને થનારા ત્રણેય કાળના સર્વ સુકૃતોની અનુમોદના કરાય છે. સર્વે અરિહંતાદિને વિશે શરૂઆતમાં પંચ પરમેષ્ઠી ભગવંતોના સુકૃતોની અનુમોદના. સર્વે અરિહંતાદિને વિશે જે અરિહંતપણા આદિનો ગુણ છે તે મહાત્માઓના તે સર્વ ગુણોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે વિસ્તારથી અનુમોદના. સૌથી પહેલા અરિહંત પરમાત્માના સુકૃતોની અનુમોદના. જગતમાં સર્વશ્રેષ્ઠ સુકૃતો શ્રી અરિહંત પ્રભુના છે. ભૂતકાળમાં થયેલા સર્વ અરિહંત પરમાત્માઓના તીર્થ સ્થાપનાના સુકૃતની હું ભાવપૂર્વક અનુમોદના. અનંત ચોવીસીઓ થઈ ગઈ અને એમણે જે ચતુર્વી સંઘની સ્થાપના કરી હોય એની અનુમોદના. વર્તમાનમાં થઈ રહ્યો ભવિષ્યમાં થનારા બધાની અનુમોદના. અરિહંત પરમાત્માઓના જીવોએ ત્રીજા ભાવમાં છવી જીવ કરું શાસન રસોઈની જે ઉત્તમ ભાવના ભાવી તથા તેને અનુરૂપ પ્રવૃત્તિ કરી તેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અરિહંત પરમાત્માના જીવોને તીર્થંકર નામ કરવાના બંધમાં નિમિત્તભૂત જે નિર્મળ સમ્યક્તનું પરિણામ તથા વિષસ્થાનક પદોની આરાધના ત્રીજા ભાવને વિશે હતી તેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અરિહંત પરમાત્માના જીવો પૂર્વ ભાવમાં દેવલોકમાં પણ વૈરાગ્યવાસિત હોઈ દિવ્ય ભોગો વચ્ચે પણ ઉદાસીન ભાવે રહ્યા. વિષય સુખોની અવગણના કરી તથા નારકીના ભાવમાં ઘોર પીડામાં પણ સમભાવમાં રહ્યા ક્ષણિક મહારાજાની જેમ તેઓના તે શુભ ભાવને ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી અરિહંત પરમાત્માના જીવન કલ્યાણક વખતે જગતમાં અજવાળા થયા. નરકના જીવોએ પણ ક્ષણભર માટે સુખ અને આનંદનો અનુભવ કર્યો. ઇન્દ્ર આદિએ પણ તે વખતે પરમાત્માના ભાવપૂર્વક સ્તુતિ બહુમાન કર્યા. તે પ્રભુના જીવન કલ્યાણકની હું ભાવપૂર્વક અનુમોદના. શ્રી અરિહંત પરમાત્માના જન્મ સમયે પણ 14 રાજલોકમાં અજવાળા થયા. સર્વ જીવોએ ક્ષણભર માટે સુખને અનુભવ્યું. 56 દિક્કુમારિકાઓએ શ્રુતિ કર્મ કર્યું. ઇન્દ્રોએ મેરુ પર્વત આદિ ઉપર લઈ જઈ કરોડો જળ કળશોથી અભિષેક કર્યા. પિતા રાજાએ પણ સ્વ વૈભવ અનુસાર જન્મ મહોત્સવ ઉજવ્યો. તે પ્રભુના જન્મ કલ્યાણકની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી અરિહંત પરમાત્માઓ ગૃહસ્થકાળમાં પણ વિનય વિવેક વૈરાગ્ય ઔચિત્ય વગેરે ગુણોથી યુક્ત હતા. પ્રભુના તે સર્વે ગુણોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી અરિહંત પ્રભુએ જે મહાન ઐશ્વર્ય વૃદ્ધિ અને ભોગ સામગ્રી છોડીને ચારિત્ર લીધું તે પૂર્વે શું આપ્યું? ભગવાને દિશા લેતા પહેલાં શું આપે છે? સાંવત્સરિક દાન લીધું. તે પ્રભુના સાંવત્સરિક દાનની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું.
પ્રભુએ સંવત્સરી દાન આપ્યા પછી ચારિત્ર લીધું. પ્રભુનું ચારિત્ર મહોત્સવ ઉજવવા દેવો અસુરો ઇન્દ્રો વગેરે પણ આવ્યા. વળી ચારિત્રની ગ્રહણ ક્ષણે પુનઃ લોકમાં પ્રકાશ તથા જીવોને સુખની પ્રાપ્તિ થઈ. તે પ્રભુના દીક્ષા કલ્યાણકની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હરિયન પ્રભુએ ચારિત્ર લઈ છદમસ્ત ભણાવ્યા. અપ્રમત્ત ભાવથી ચારિત્રનું પાલન કર્યું. પ્રભુ સમિતિ ગુપ્તિમાં ઉપયોગવાળા હતા. પરિશ અને ઉપસર્ગોને સમતા ભાવે સહન કર્યા. મૌનપણે વિચર્યા. ઘોર તપને આચર્યો. સદા કૌશક બુદ્ધરાય રહીને ધ્યાન કર્યું. જમીન ઉપર બેઠા પણ નહીં. પ્રભુની તે ઉચ્ચ ચારિત્ર સાધનાની ત્રિવિધે ભાવપૂર્વક અનુમોદના. હરિયન પ્રભુને કેવલ જ્ઞાન થતાં પ્રભુ સર્વજ્ઞ થયા. તેઓએ સમવસ્ત્રની રચના કરી. વળી પુનઃ વિશ્વમાં પ્રકાશ થયો અને નારકના જીવો પણ ક્ષણભર આનંદને પામ્યા. પ્રભુના તે કેવલ જ્ઞાન કલ્યાણકની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સર્વજ્ઞ થયા પછી દેવ રચિત સમવસ્ત્રમાં બેસી પ્રભુએ દેશના આપી અનેક જીવોને પ્રતિબોધિત કર્યા. સાધુ સાદી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુના મુખ્ય શિષ્ય ગણધર ભગવંતોએ પ્રભુ પાસેથી પ્રાપ્ત કરેલ ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી. દાસી હરિયન પ્રભુએ ગણધર ભગવંતોની દ્વાદશાંગીને અનુજ્ઞા આપી. શ્રી હરિયન પ્રભુની આ બધી શુભ કરણીની ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી હરિયન પરમાત્માએ વિવિધ સ્થળોમાં વિચરી ભવ્ય દેશનાઓ આપી અનેક જીવોને પ્રતિબોધિત કર્યા. તે પ્રભુની મહાપરોપકારની પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. મનોયોગ દ્વારા પણ પ્રભુએ અનેક મનઃપરિજ્ઞાની મુનિઓના તથા અનુત્તર વિમાનવાસી દેવોના સંશયોનું નિરાકરણ કર્યું. પ્રભુના તે શુભ મનોયોગની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. 12 દેવલોકથી ઉપર જે નવગ્રેવેક અને પંચ અનુત્તરીના દેવો એ ક્યારેય પણ ધરતી ઉપર આવતા નથી. એનો એ પ્રકારનો આચાર હોય છે. પણ તત્વચિંતન કરતાં એમને કંઈ પણ મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય તો ત્યાં રહ્યા અસંખ્ય કુળાતો યોજન દૂર લગભગ 6-7 આપણે રાજલોક દૂર રહ્યા છતાં પણ ત્યાંથી ભગવાનને મનથી જ માત્ર પ્રશ્ન પૂછે. ભગવાન કેવળ જ્ઞાન દ્વારા એ પ્રશ્નને જાણી અને એનો ઉત્તર યોગ્ય મનોવર્ગના પૂતગલોનું અવલંબન લઈ અને માત્ર એને એ ઉપયોગ મનથી જવાબ આપી દે અને વિશુદ્ધ અવધિ જ્ઞાન દ્વારા એ મનના પૂતગલોને પણ જાણીને એનો જવાબ સમજી જાય. તો આ રીતે પરમાત્માના આ મનોયોગની પણ અનુભાવથી અનુમોદના. બાકી તો ભગવાન નિર્વિકલ્પ સ્થિતિમાં જ કાયમ હોય એટલે મનને કોઈ વિચાર વિકલ્પ કરવાનો હોતો નથી. યોગનો નિરોધ કરીને શૈલેષીકરણ કર્યું. તે દરમિયાન 14મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને સર્વ કર્મોનો નાશ કર્યો. તે પ્રભુજીના યોગ નિરોધ મન વચન અને કાયાના એટલે 12 સ્થૂળ યોગોનો નિરોધ અને પછી સૂક્ષ્મ પણ મન વચન કાયાનો નિરોધ અને એને કહેવાય શૈલેષીકરણ. શૈલેષ એટલે મેરુ પર્વત જેવી અડોલ અકંપ અવસ્થા, બિલકુલ સ્થિર મન વચન કાયાના યોગો એટલે આત્માના પ્રદેશો બધા પણ સ્થિર થઈ જાય. એને હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. પ્રભુ સર્વ પાપનો ક્ષય કરી નિર્વાણ એટલે મુક્તિ પદને પામ્યા. ઇન્દ્રો દેવો વગેરેએ પ્રભુના નિર્વાણ કલ્યાણકને મહોત્સવપૂર્વક ઉજવ્યું. પ્રભુના નિર્વાણ કલ્યાણકને પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. હે તે જગત આધાર પ્રભુ, આપના અનંત ગુણો, આપનું સામર્થ્ય અને આપની શક્તિની ગણના હું સી રીતે કરું? આપના અનંત ગુણોને ગણવા મારી પાસે શક્તિ નથી, જયોક્ષમ નથી. છતાં હે 3 જગતના નાથ વિભો, આપના અરિહંતપણાની, આપના અનંત ગુણોની, આપની અનંત શક્તિની, આપના શ્રેષ્ઠ પરોપકારવાળી સુકૃતોની તે ગુણો અને સુકૃતોની અભિલાષાને કરવા પૂર્વક હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ભૂતકાળમાં થયેલા અનંત આર્યન પરમાત્માના સઘળા સુકૃતોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ભવિષ્યકાળમાં થનારા અનંત આર્યન પરમાત્માના સઘળા સુકૃતોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. વર્તમાન કાળમાં વિચરતા 20 આર્યન પરમાત્માના સઘળા સુકૃતોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી ઋષભદેવ સ્વામીના દીક્ષાથી માંડીને 13 માસથી પણ અધિક થયેલા તપની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી પાર્શ્વનાથ પ્રભુએ કમઠના ઉપસર્ગોને સમભાવથી સહન કર્યા. તે સમભાવની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીજીએ છેલ્લેથી 3જા ભવમાં એટલે કે નંદન મુનિ તરીકેના ભવમાં કેટલા માસક શ્રમણ કર્યા હતા? લાખ વર્ષ પર્યંત માસક શ્રમણે પાલને માસમાં 11,80,645 માસક શ્રમણની આરાધના કરી. તેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ચરમ તીર્થપતિ વર્તમાન કાળમાં પણ એક મહાપુરુષે 100 માસક શ્રમણ કર્યા છે. બોલો કયા મહાપુરુષે કર્યા છે? હંસ રત્ન સુરીજી મહારાજ, જેમણે 180 ઉપવાસ 7 વાર કર્યા સળંગ
અને વળી અને એ રીતે બધા મળીને 100 માસક શ્રવણ થઈ ગયા. 100 ઉપર 2-3 થયા છે, લગભગ 102 108 કરવાની એમની ભાવના છે. તો એમની પણ ભાવપૂર્વક અનુમોદના. ધરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીજીએ 12.5 વર્ષમાં છદમસ્ત દીક્ષા પર્યાયમાં કરે ઉગ્ર અને ઘોર તપ, જેવા કે 1 છમાસી, 5 દિવસ ઓછા એવા બીજી છમાસી, 9 ચોમાસી, 2 અઢી માસી, 6 2 માસી, 1 દોઢ માસી, 12 માસક શ્રવણ, 13 પક્ષક શ્રવણ, 12 અઠ્ઠમ 229 છઠ્ઠ અને ભદ્રાહારી 3 પ્રતિમાઓ અને ખાલી જગ્યા પારણા. કેટલા પારણા? ફક્ત 349. એટલે 1 વર્ષમાં પૂરું નહીં, 12.5 વર્ષમાં. બાકી બધા ચોવિયાના ઉપવાસ, એમાં છઠ્ઠથી ઓછું તપ નહીં. એકાંતે ઉપવાસ કરીને બીજે દિવસે પારણું કર્યું એવું પણ નહીં. અને પારણા બધા પારણામાં તો એકાશ ના હોય, ઠામ ચોવિયા. હા, પારણા સિવાય પ્રભુજીને બાકીના દિવસો નિર્જળ ઉપવાસ એટલે ચોવિયારા ઉપવાસ હોય છે. અને એ ઉગ્ર અને ઘોર તપની ભાવપૂર્વક ત્રિવિધે અનુમોદના કરું છું. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુએ 12.5 વર્ષના ચર્મસ્થ દીક્ષા પર્યાયમાં સંગમ, સુલપાણી આદિ દેવોના, ગોવાળિયા વગેરે મનુષ્યોના તથા આંધ્ર દેશમાં મ્લેચ્છોના, કિરીચ આદિના જે ભયંકર ઉપસર્ગો અને સુધા, તૃષા આદિ પરીક્ષોને સહન કર્યા, તેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. સર્વ તીર્થંકર ભગવંતોના સર્વ સુકૃતોની હું ફરી ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે સિદ્ધ ભગવંતોની અનુમોદના. સિદ્ધપણાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અનંતા જીવો સિદ્ધપણાને પામ્યા છે, તેઓના પ્રગટ થયેલા આત્મ સ્વરૂપની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. અરિહંત અને સિદ્ધ વચ્ચે શું તફાવત એ તો ખબર છે ને ભાઈ? હા, બોલો તો જા. અરિહંત અને સિદ્ધ પરમાત્મા એ બંનેમાં ફરક શું? કોઈ એકાદ મુદ્દો બોલો. વસંતભાઈ બોલો. અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા બંને પરમાત્મા કહેવાય છે, તો પછી બેમાં ફરક શું હોય? બોલો પ્રવીણભાઈ. જેને પૂછાય બોલે, બોલો. એટલે સિદ્ધ ભગવંતોએ 8 કર્મનો ક્ષય કર્યો હોય અને અરિહંત પરમાત્માના 4 અઘાતી કર્મ બાકી હોય. બરાબર, આ એક ફરક. બીજો ફરક શું? હા, અરિહંત પરમાત્મા શરીરધારી હોય, સિદ્ધ પરમાત્મા અશરીરી હોય. બરાબર. પછી આગળ હજી કોઈ બીજો ફરક? હા, સિદ્ધ ભગવાન ક્યાં બિરાજમાન હોય? સિદ્ધ શિલા ઉપર જ બિરાજમાન હોય, ધરતી ઉપર ન હોય. અને અરિહંત પરમાત્મા વિચરતા હોય, આ ધરતી ઉપર શરીરધારી હોય. ઘણી વાર હું પ્રશ્ન પૂછતો હોઉં, એ હમણાં પણ પૂછી નાખું જો કે તો આંગળી ઊંચી કરજો, જવાબ આપતા નહીં. હમણાં આંગળી ઊંચી કરજો ફક્ત. બરાબર, જો બરાબર ધ્યાનથી સાંભળજો. એક જ વાર બોલી છે, રિપીટ નહીં કરું. વર્તમાન કાળમાં અઢી દ્વીપમાં એટલે કે 5 ભરત ક્ષેત્ર, 5 ઐરવત ને 5 મહાબલી ક્ષેત્ર, 15 કર્મભૂમિ કહેવાય. એ 15 કર્મભૂમિમાં બધા મળીને કુલ કેટલા સિદ્ધ ભગવંતો વિચરી રહ્યા છે? ફક્ત આંકડો આપો, વાક્ય નહીં બોલતા, ફક્ત આંકડો જ આપો મને. કોઈ પણ રિપીટ નહીં કરું, એક જ વાર બરાબર બોલ્યો છું. ભાઈઓમાંથી કેટલાને જવાબ આવડે? એકચ્યુઅલી બધાને જવાબ આવડવો જોઈએ, કારણ કે જવાબ હમણાં કહેવાય ગયો છે. ખુલ્લી કિતાબ પરીક્ષા છે. अभी सुना और अभी भूल गए? ध्यान से नहीं सुना है? बस भाइयों में 3-4 आंगળી ઊંચી છે. બોલો 20. ધન્યવાદ. ચલો બીજો કોઈ આંકડો? વારો. આ બેન તો આવડશે. રવિભાઈને 20 સાચો જવાબ આવડે છે. જૈનમને પણ આવડે છે. એ સિવાય રતિલાલભાઈ બોલો 20. તમે પ્રશ્ન બરાબર સાંભળ્યો નહોતો, તમે આખું વાક્ય બોલ્યા. ખાલી આંકડો બોલવાનો હતો, પણ તમે પ્રશ્ન બરાબર ધ્યાનથી સાંભળ્યું નથી. અમુક શબ્દો તમે એના બહાર કરવાના રહી ગયા છે, એટલે આ જવાબ આવ્યો. બોલો બરાબર. હજી બહેનોમાંથી તો બધાને આવડે ને? લગભગ આંગળીઓ નીચે છે, બહુ થોડી આંગળીઓ ઉપર છે. શું વાત છે? બોલો પાછળવાળા. હા બોલો, જેમને આંગળી ઊંચી કરી છે બોલો જવાબ. હા 20 તો જવાબ તો આવ્યો અહીંયા. હવે સાચો જવાબ અનિશાબેન આપે, સાંભળો. ખોટું આંકડો બોલવાનો હતો. 0, શૂન્ય, મીંડું. બરોબર. સાચો જવાબ શું છે? 0. હા, એ પણ નહીં. મેં શું પૂછ્યું હતું? હરિદ્વીપમાં કેટલા સિદ્ધ ભગવંતો વિચરી રહ્યા છે? સિદ્ધ ભગવંતો વિચરે. આ તમે જરા ગૂંચવવા માટે 5 ભરત ને 5 ઐરવત ને 5 મહાવીર ને 18 દ્વીપ ને વર્તમાન કાળ ને આ બધું તમે જરા ગુમાવવા માટે. હમણાં તો કહી ગયો કે સિદ્ધ ભગવંતો ક્યાં હોય? સિદ્ધ શિલા ઉપર હોય, ધરતી ઉપર વિચરતા ન હોય. તો પછી 20 ક્યાંથી આવી ગયા? હા, હવે નવી સૃષ્ટિનું તમે સર્જન કરો. બ્રહ્મા બનીને એમાં વળી સિદ્ધ ભગવંતો નીચે ઉતારતું નહીં.
આજે છે એવો મત છે બ્રહ્માકુમારીનો, એ કહે છે કે મોક્ષ પર 5000 વર્ષ પૂરતો, પછી વળી પાછું સૃષ્ટિનું નવસર્જન થાય અને મોક્ષમાં ગયેલા જીવો વળી પાછા જન્મ લે. આવું પણ વિચિત્ર મત ચાલે છે. બરાબર. જૈન સિદ્ધાંત પ્રમાણે તો સિદ્ધ ભગવંતો કાયમને માટે સિદ્ધ શિલા ઉપર અશરીરી હોય, શરીર જ ન હોય. હરિયત ભગવાનને શરીર હોય, વિચરતા હોય. આયુષ્ય પૂરું થાય પછી એવો પણ સિદ્ધ પરમાત્મા બની જાય સિદ્ધ શિલા ઉપર. અને આયુષ્ય બાકી હોય છેલ્લું ભાવનું, ત્યારે વિચરતા હોય, શાસનની સ્થાપના કરતા હોય, ઉપદેશ દેશના આપતા હોય. સિદ્ધ ભગવંતો ઉપદેશ દેશના આપે ના આપીશ કે શરીર જ નથી એટલે આવું ઘણું તફાવત છે હરિયંત્ર સિદ્ધ પરમાત્મા વચ્ચે. એવી તીર્થંકર અને બીજા સામાન્ય કેવલી એ બંને વચ્ચે તફાવતમાં પણ ઘણાને ખબર નથી હોતી. એમાં પણ ઘણો તફાવત. તીર્થંકર પરમાત્મા જેમને આપણે હરિયંત કહીએ છીએ, જિનેન્દ્ર કહીએ છીએ, હા, અને એ સિવાયના સામાન્ય કેવલી ભગવંતો, એ બંનેમાં સરખાપણું શું હોય અને તફાવત શું હોય. સરખાપણામાં શું હોય? સરખાપણું બંનેમાં કેવળ જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ વગેરે અનંત ગુણો. એ તીર્થંકર અને સામાન્ય કેવલી બંનેમાં એક સરખા હોય, એમાં જરા ઓછા વધતાપણું ન હોય. પણ બાહ્ય પુણ્યના ઉદયનને લીધે ઘણો બધો તફાવત પણ હોય. હરિયંત પરમા કે તીર્થંકર પરમાત્મા એનું સમવસણ હોય, ત્યારે સામાન્ય કેવલી ભગવંતને સમવસણ ન હોય. પછી તીર્થંકર ભગવાન એ દેશના આપી અને ચતુર્થી સમરૂપી તીર્થની સ્થાપના કરી, ત્યારે સામાન્ય કેવલી ભગવંતો એવી રીતે દેશના આપીને શાસનની સ્થાપના કરતા હોતા નથી. તીર્થંકર નિયમિત 2 પ્રહર દેશના આપે, પહેલા અને ચોથા પ્રહરમાં 3-6 કલાક. એ કેવલી ભગવાન કેટલાક તો આખી જિંદગીમાં ઉપદેશ ના આપે, મૌન જ રહે અને મોક્ષમાં પધારી જાય. અને કેટલાક પ્રસંગોપાત ક્યાંક ઉપદેશ આપે, પણ નિયમિતપણે આપે જેવું નહીં. પછી તીર્થંકર પરમાત્માને જો 30 અતિશયો, જેમ 8 મહાપ્રાતિહાર્ય વગેરેનો પણ સમાવેશ થાય હોય છે. સામાન્ય કેવલી ભગવંતોને એ પ્રાતિહાર્ય વગેરે અતિશયો હોતા નથી. એટલે આવું ઘણો તફાવત પણ હોય છે તીર્થંકર અને સામાન્ય કેવલી ભગવંતમાં. એટલે મિશ્રણ નહીં કરતા, ક્લિયર બરાબર મગજમાં બેસાડી લો. તીર્થંકરમાં શું તફાવત, સામાન્ય કેવલીમાં શું તફાવત, અને એવી રીતે હરિયંત અને સિદ્ધ એ બેમાં શું ફરક હોય પણ બરાબર ખ્યાલમાં બેસાડી લો. ચાલો હજી એક પ્રશ્ન પૂછી લો, બરાબર ધ્યાન દઈને સાંભળજો. લિસન વિથ એટેન્શન, પ્રોપર એટેન્શન, કમ્પ્લીટ એટેન્શન. જો હરિયંત પદની આરાધના કયા વર્ણથી કરવામાં આવે છે? સફેદ વર્ણથી. બરોબર, ધ્યાનથી સાંભળજો. આચાર્ય પદની આરાધના પીળા વર્ણથી, એટલે કે પીળા રંગનું ધાન્યની વસ્તુ વાપરવાની હોય, પીળી માળા, પીળો વાસણ, એટલે કે શક્યતા પ્રમાણે. ઉપાધ્યાય પદની આરાધના લીલા ગ્રીન કલરથી. બરોબર, એટલે ગ્રીન કલર વાસણ, ગ્રીન માળા, ગ્રીન ધાન્ય છે, મગ, એની આઈટમોથી, આંબીલ કાટ વગેરે. પછી આવે સાધુ ભગવાન, સાધુ પદ. તો સાધુ પદની આરાધના શ્યામ વર્ણથી. બરોબર, આસન, માળા અને ભોજન વગેરે શ્યામ વર્ણથી. હવે બરાબર ધ્યાનથી સાંભળજો. અને એવી રીતે હવે સિદ્ધ ભગવંતોના શરીરનો વર્ણ કેવો હોય? આંગળી ઊંચી કરો. લાલ કે રાતો કે પીળો, પિંક હોય, ગુલાબી હોય, એક્ઝેક્ટ રાતો હોય કે લાલ હોય કે પિંક હોય? કેટલા કે છે રાતો? સરખો રાતો. કેટલા કે છે લાલ? રવિભાઈ લાલ કહો છો? ભલે. હા, હવે કેટલા કે છે પિંક એટલે ગુલાબી? હા, રાતો. પ્રશ્ન શું પૂછાયો તમે ખરેખર ધ્યાન ન કર્યું. બરોબર, છેલ્લું વાક્ય મહત્વનું હતું. છેલ્લે વાક્ય બોલ્યો ને એવું મહત્વથી સાંભળવાનું, ધ્યાનથી સાંભળવાનું હતું. મેં શું પૂછ્યું? તો એવી હવે સિદ્ધ ભગવંતોના શરીરનો વર્ણ કેવો હોય? હવે બોલો. સફેદ હોય જ નહીં, અરૂપી. શરીરનો હોય તો વર્ણ એનું ક્યાંથી હોય? શરીરનો વર્ણ મેં પૂછ્યું. સિદ્ધ ભગવંતોના શરીરનો વર્ણ કેવો? શરીર હોય, શરીર ન હોય તો પછી વર્ણ ક્યાંથી હોય? એટલે અરૂપી. સિદ્ધ ભગવાન તો કેવા હોય? અરૂપી. અને કોઈ રૂપ રંગ હોય નહીં. આમાં પણ બધા ગડબડ કરે છે મોટા ભાગના. એટલે બરાબર ધ્યાનથી સાંભળો, એક એક શબ્દ બરાબર એટેન્શનથી સાંભળો. તો તીર્થંકર હવે સિદ્ધ ભગવંતોના પણ ભેદ પ્રભેદ બતાવે છે. એટલે એના આગલા ભાવની અપેક્ષાએ, છેલ્લો ભાવ હોય ને સિદ્ધ, પછી મોક્ષમાં જાય તો છેલ્લો જે ભાવ હોય એ અપેક્ષાએ 15 ભેદ બતાવે છે, 15 પ્રકાર. કોઈ તીર્થંકર થઈ છેલ્લા ભાવમાં અને મોક્ષમાં ગયા, સિદ્ધ બન્યા. કોઈ તીર્થંકર થયા વિના સામાન્ય કેવી મરુદેવા માતા, અયુતા, ગૌતમ સ્વામી વગેરે નિયમ. પછી કોઈક તીર્થને વિશે સિદ્ધ થયા, તે ગૌતમ સ્વામી આદિ તીર્થ સિદ્ધો. અહીંયા તીર્થ શું લેવાનું? શાસનની સ્થાપના, ચતુર્થી સંગરૂપી તીર્થ. અને કોઈ તીર્થની સ્થાપના થાય હજી એનાથી પહેલા મોક્ષમાં ગયા. કોણ? મરુદેવા માતા. હજી આ ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન થયું હતું, હજી પહેલી દેશના અપાઈ રહી હતી અને ત્યાં જ કેવળ જ્ઞાન થઈ ગયું એમને. હજી શાસનની સ્થાપના બાકી હતી. કોઈ અતીત સિદ્ધ કહેવાય. પછી કોઈક છેલ્લે પુરુષ શરીરથી હોય, કોઈ છેલ્લે સ્ત્રી શરીરે મલિનાથ ભગવાન વગેરેની જેમ હોય. બીજી પણ ઘણા છે, ચંદનબાલા, ભદ્રાવતીજી વગેરે.
અને કોઈ છેલ્લે કૃત્રિમ નપુંસક શરીરથી હોય તો પણ કેવળ જ્ઞાન પામી અને મોક્ષમાં જઈ શકે. જન્મથી જે એને નપુંસક વેદનો ઉદય હોય એને એ ભાવમાં કેવળ જ્ઞાન થાય નહીં અને મોહનીય કર્મનો પ્રબળ ઉદય હોય. બાકી પાછળથી કોઈ ઔષધિ આદિના પ્રયોગથી થયા હોય નપુંસક તો એને કેવળ જ્ઞાન થઈને મોક્ષમાં જાય. એમ આમાં દાખલો આવતો હોય છે ગાંગેય એટલે વિશ્વ પિતામહ દાખલો આવે છે. પછી કેટલાક સ્વલિંગ સિદ્ધ એટલે સાધુ વેશમાં કેવળ જ્ઞાન પામી મોક્ષમાં જાય તો એ સ્વલિંગ લિંગ એટલે વેશ. અને કેટલાક પરલિંગ અન્યલિંગ સિદ્ધ એટલે જૈન સાધુ સિવાય તાપસ સંન્યાસી વગેરેના દેશમાં પણ કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં થઈ શકે. દાખલા એવા થોડા હોય સ્વલિંગ સિદ્ધની અપેક્ષાએ ભલે પણ હોય છે. જેમ કે દાખલા તરીકે વલ્કલ ચીરી તાપસ હતા, ઝાડની છાલ વસ્ત્ર તરીકે પહેરતા હતા પણ એમને પણ કેવળ જ્ઞાન થયું. પછી આવે અને અન્યલિંગ સિદ્ધ, પછી ગ્રસ્તલિંગે સિદ્ધ એટલે કેવળ જ્ઞાન થયું હોય. પછી મોક્ષમાં જતા પહેલા ભલે પછી સાધુ પણ સ્વીકાર્યું પડે પણ કેવળ જ્ઞાન ગ્રસ્તપણામાંથી ભરત ચક્રવર્તી હોય, જંબુ સ્વામી અહીંયા લખે છે નહીં, હા પેલું ગુણસાગર શ્રેષ્ઠી પુત્ર ચોરીમાં કેવળ જ્ઞાન થઈ ગયું, પૃથ્વીચંદ્ર રાજાને રાજસિંહાસન પર કેવળ જ્ઞાન થઈ ગયું, પૂરમાં પુત્ર એને માતા પિતાની સેવા કરતાં કરતાં ગૃહસ્થપણામાં કેવળ જ્ઞાન થઈ ગયું. આવા થોડાક દાખલા મળે છે ગૃહસ્થપણામાં. પણ જૈન શાસ્ત્ર જો પેલું ઉદાર અને વિશાળ છે તો એકાંતે કોઈ આગ્રહ રાખ્યો નથી. અંદરથી રાગ દ્વેષનો ક્ષય થવો જોઈએ. પછી વેશ વગેરે ગમે તે હોય ભલે. અને એને મને રાજમાર્ગ તો આ છે, નેશનલ હાઈવે તો આ છે, બાકી કેણી માર્ગ તરીકે ગ્રસ્તલિંગ કે અન્યલિંગ વગેરેમાં પણ હોઈ શકે છે. દિગંબરો ના પાડે કે સ્ત્રીઓને કેવળ ન થાય એ ભાવમાં, પણ શ્વેતાંબર પ્રમાણે સ્ત્રીઓને પણ કેવળ જ્ઞાનને મોક્ષ થઈ શકે છે. કેટલાક સ્વયં સંબુદ્ધ એટલે પોતાની મેળે એ કોઈ ગુરુના ઉપદેશ વિના, જેમ તીર્થંકર ભગવંતોને એ ભાવમાં ગુરુ હોતા નથી, સ્વયં સંબુદ્ધ કહેવાય. અને કેટલાક કોઈકના ઉપદેશથી ગુરુવાદિકના ઉપદેશથી બોધ પામીને મોક્ષમાં જાય એને કહેવાય બુદ્ધ બોધિત. મોટા ભાગના બુદ્ધ બોધિત હોય, કોઈકને કોઈ ગુરુના ઉપદેશથી સાધના કરી કેવળ જ્ઞાન પામી મોક્ષમાં જાય. એ સિવાય હજી ત્રીજો પ્રકાર કયો છે? સ્વયં સંબુદ્ધ, પ્રત્યેક બુદ્ધ. મુખ્યત્વે 4 થઈ ગયા. 4 પ્રત્યેક બુદ્ધ કયા કયા? કરકંડુ, નમી, રાજર્ષિ, નગતિ અને ડુમુખ. એટલે કોઈ પણ એવું નિમિત્ત જોઈને વૈરાગ્યવાસી થઈ અનિત્યાદિ ભાવના ભાવી અને એને વૈરાગ્યના દીક્ષાના પરિણામ થાય, શાસન દેવતા એમને સાધુ વેશ આપે અને એ જ ભાવમાં સાધના કરી કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જાય. એવા 4 પ્રત્યેક બુદ્ધમાં કોના કોના જે નામ કયા? કોઈકને પહેલાં શરૂઆત બળદ હૃષ્ટપુષ્ટ હતો અને થોડા મહિના પછી જોયું તો બળદ એક બળદ આવો થઈ ગયો, માયકાને સુકાઈ ગયો. એના ઉપરથી આયુષ્યજીવની અનિત્યતા વિચારી કેવળ જ્ઞાનને મોક્ષ. પછી નમી રાજર્ષિ, પછી કંદરીક કરકંડુ અને નગતિ. એમાં કોઈએ પહેલાં ઘટાડાર લીલાછમ વૃક્ષને જોયો અને પછી પાનખર ઋતુ આવી, બધા પાંડાને ફૂલો ખરી પડેલા, સાવ ઠૂઠું ઝાડનું થઈ ગયું. એનાથી પણ અનિત્ય ભાવનાથી ભાવિત થઈ કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા. એવી રીતે આકાશમાં વાદળા એવી લાલીમાં છવાઈ ગઈ હતી, એકદમ સરસ દ્રશ્યો સર્જાયા હતા. પણ થોડીક વાર પછી બધું હલો અને અંધકાર છવાઈ ગયો. તો આવા કોઈ એકાદ નિમિત્તથી વૈરાગ્યવાસી થઈ દીક્ષા લઈ કે શાસનદેવ દ્વારા મોટે ભાગે એના વેશ લે અને કેવળ જ્ઞાન પામીને મોક્ષમાં જાય. તો એવા પ્રત્યેક બુદ્ધ થઈને મોક્ષમાં ગયા, એમની પણ અનુમોદના. પછી વરીજીઓ કેટલાક એકલા જ મોક્ષમાં ગયા, જેમ મહાવીર સ્વામી ભગવાન, અને કોઈક અનેકની હજારો લાખોની કરોડોની સાથે હોલસેલમાં મોક્ષમાં ગયા, પુંડરીક સ્વામી વગેરે વગેરે. તો આ રીતે કુલ 15 પ્રકારના સિદ્ધો, એ બધે 15 પ્રકારના સિદ્ધોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. હવે કેટલાક રાત્રિને વિશે સિદ્ધ થયા, કેટલાક સંધ્યાકાળે સિદ્ધ થયા, કેટલાક મધ્યાહન સમયે અને કેટલાક સવારના સમયે થયા, કેટલાક 9 વર્ષની બાળ વયે અયમુત્તા મુનિની જેમ કેવળ જ્ઞાન મોક્ષને ગયા. તો કેટલાક યુવાવસ્થામાં, કેટલાક મધ્યમ અવસ્થામાં, કેટલાક વૃદ્ધાવસ્થામાં બળદેવ સિદ્ધ થયા. કેટલાક દ્વીપને વિશે પૃથ્વી ઉપર 4 બાજુ પાણી, વચમાં 2 દ્વીપ અને સમુદ્રમાંથી પણ ઉપરથી મોક્ષમાં ગયા. કેટલાક પર્વત ઉપરથી, કોઈક નદી વિશે ઉપરથી, જેમ પહેલાં અરણિકા પુત્ર આચાર્ય વગેરે ગયા. કોઈક પલ્યંકાસ અને પદ્માસન વગેરેમાં બેઠા છે શરીર છોડીને મોક્ષમાં ગયા. કોઈક કૌશકમાં ઊભા, કોઈક શવાસનમાં લેટતા અને કોઈ અન્ય અવસ્થામાં પણ મોક્ષમાં ગયા. સર્વકર્મનો ક્ષય કરી એ સર્વે સિદ્ધ પરમાત્માઓના સુકૃતોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. સિદ્ધ ભગવંતોના મુખ્ય 8 ગુણો આ પ્રમાણે છે: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત અવ્યાભાત સુખ, વીતરાગતા, અજર અમરપણું, અરૂપીપણું, અગુરુ લઘુતા અને અનંત વીર્ય. 8 કર્મના ક્ષય થવાથી અનુક્રમે આ 8 ગુણો પ્રગટ થાય છે. તો એ સર્વે 8 ગુણો એની ભાવપૂર્વક અનુમોદના કરું છું.
હે સિદ્ધ ભગવંતો, આપે આત્માના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. આપ સંપૂર્ણપણે નિર્મળ, શુદ્ધ, કર્મ કલંકથી રહિત અને કૃત્ય બની ગયા છો. એ કંઈ પણ કરવાનું બાકી નથી. હું તો મલિન, અશુદ્ધ, કર્મથી બદ્ધ સંસારી અવસ્થાને અનુભવું છું. આપને વિશેષ શું કહું? આપના અનંત ગુણ સ્વરૂપ તેવા સિદ્ધપણાની પ્રાપ્તિ મને પણ શીઘ્ર થાય એ અભિલાષ સાથે અનંત જ્ઞાની એવા આપની સાક્ષીએ હું ફરી ફરી ભાવપૂર્વક અનુમોદના કરું છું. આ રીતે હરિયન પરમાત્મા અને સિદ્ધ ભગવંતોની અનુમોદના કરી. હવે આચાર્ય ભગવંતોની અનુમોદના. શ્રી જીન શાસનના શણગાર, શાસનની પ્રભાવનાને કરનારા, શ્રી તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં શાસનને વહન કરનારા, તીર્થંકર ભગવંતની આજ્ઞાની સમાન જેમની આજ્ઞા છે, નાનાચાર આદિ 5 પ્રકારના આચારોનું સ્વયં પાલન કરનારા, આ જગતના જીવોને પાલન કરાવનારા એવા આચાર્ય ભગવંતોની કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. શુદ્ધ સમુદ્રનું અવગાહન કરનારા, શુદ્ધનો ઉદ્ધાર કરનારા, શુદ્ધ એટલે શાસ્ત્રો તથા અશુદ્ધનું રક્ષણ કરનારા તેમજ શુદ્ધ જ્ઞાનનું શિષ્યોને દાન કરનારા આચાર્ય ભગવંતોના આ શુભ આચારોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. 24 તીર્થંકર ભગવંતોના કેટલા ગણધર ભગવંતો? કુલ 24 ભગવાનના 1452 કે 44? 52? ભલે. તો 1444 પણ આવે એ શું છે? થાંભલા પણ છે અને બીજી પણ કંઈ છે ગ્રંથો. હરિભદ્ર સૂરીજીએ 1444 ગ્રંથોની રચના કરી. રાણકપુરના થાંભલા પણ 1444 છે. પણ 24 તીર્થંકરના ગણધર ભગવંતો 1452 એટલે 8 વધારે એના કરતા. હા, એ બધા ગણધરોની દ્વાદશાંગીની રચના આદિ શુભકરણીની હું ભાવપૂર્વક અનુમોદના. કેટલા જણાએ 1452 ગણધર ભગવંતોના પગલા જોયા છે, દર્શન કર્યા છે, પૂજા પણ કરી છે? એમ તમે પણ કરી પહેલા? ભલે. ક્યાં હોય છે? પાલિતાણામાં ઉપર. કઈ ટૂંકમાં? 9 ટૂંકમાં કઈ ટૂંકમાં હોય છે? દાદાની મુખ્ય ટૂંકમાં બહારના રંગમંડળમાં ઉભારો દાદા સામે. તો આપણા જમણા હાથ તરફ આરસની છત્રી છે, એમાં નાના નાના પગલાની જોડીઓ 1452 ગણધરોની છે. અને નીચે આગમ મંદિરમાં પણ છે બહુ બધા ગણધરોની પગલા. હા, શ્રી ગૌતમ સ્વામીનો મહાવીર પ્રભુ પ્રત્યેનો ઉત્તમ વિનય અને કેટલા શિષ્યો એમના? ગૌતમ સ્વામીના શિષ્યો કેટલા? 50,000 શિષ્યોને પ્રતિબોધ કરીને કેવળ જ્ઞાન અપાવ્યું. બધાને કેવળ જ્ઞાન. પોતાની પાસે કેવળ જ્ઞાન નહોતું તો એ બધા શિષ્યોને કેવળ જ્ઞાન અપાવ્યું. વગેરે શુભ આચારોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. જીન શાસન તો રત્નોની ખાણ છે, એમાં રાજાઓ વગેરેને પ્રતિબોધ કરી જીન શાસનની મહાન પ્રભાવના કરનારા 3 વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા કોણ? શ્રી વજ્ર સ્વામીજી. 1444 ગ્રંથોની રચના કરનારા કોણ? આચાર્ય ભગવાન હરિભદ્ર સૂરીજી. 3.5 કરોડ શ્લોકની રચના કરનારા કોણ? અધિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવાન. કયા રાજાને પ્રતિબોધમાં માર્યો? કુમારપાળ મહારાજાને. અને એના 18 દેશોમાં જૈન શાસનની અપૂર્વ પ્રભાવના કરનારા 5 વર્ષની ઉંમરે દીક્ષિત થયેલા શ્રી હેમચંદ્ર સૂરીજી મહારાજા. પછી આમ રાજાને પ્રતિબોધ કરનારા કયા આચાર્ય ભગવાન? બપ્પ ભટ્ટીશ્વરી મહારાજ. એ પણ નાની ઉંમરમાં દીક્ષા, નાની ઉંમરમાં જ આચાર્ય પદવી પ્રાપ્ત કરી હતી. અને આ જીવન 6 દિગ્ગજોનો ત્યાગ હતો. આમ રાજાએ એમના બ્રહ્મચર્યની કસોટી કરાવી નર્તકી દ્વારા, એમાં પણ અણિશુદ્ધ રીતે પાર પડ્યા એવા મહાન આચાર્ય ભગવાન બપ્પ ભટ્ટસુરીજી મહારાજા તથા લાખો જીન પ્રતિમાજીની અને સેંકડો જીન મંદિરોની પ્રતિષ્ઠા વિધિ કરાવનારા જગત ગુરુ અને અકબર બાદશાહના પ્રતિબોધક આચાર્ય ભગવાન કોણ? હીર સુરીશ્વરજી મહારાજા. અને એમના પટધર કયા આચાર્ય ભગવાન? સૈન સુરીશ્વરજી મહારાજા. વગેરેથી માંડી એટલે કે સુધર્મા સ્વામીજીથી માંડી યાવત વર્તમાન કાળના તમામ દક્ષોના આચાર્ય ભગવંતો એમની જીન આજ્ઞાને અનુસરીને થતી તેમજ ભવિષ્યકાળમાં થનારા આચાર્યોની પણ પ્રભુ આજ્ઞા અનુસારી થનારી શુભ પ્રવૃત્તિની ભાવપૂર્વક અનુમોદના કરું છું. ગુરુ આજ્ઞાના પાલન ખાતર લોખંડની તપેલી તવી ઉપર ચડનારા કયા આચાર્ય ભગવાન? હા, રામચંદ્ર સૂર્ય આચાર્ય ભગવાન. એમના ગુરુ કોણ હતા? કલિકાલ સર્વ હેમચંદ્રાચાર્ય ભગવાન. એમણે કહ્યું હતું કે મારી ગેરહાજરીમાં ભવિષ્યમાં ક્યારેય પણ આ બાલચંદ્ર મુનિ ભલે વિદ્વાન છે પણ અહંકાર વગેરે દોષો છે, માટે એમને આચાર્ય પદવી આપતા નહીં તો શાસનમાં નુકસાન થશે. યોગ્ય આત્માને પદવી અપાય તો શાસનને લાભ થાય અને અયોગ્યને અપાય તો નુકસાન પણ એટલું જ થાય. એટલે પણ એમના તમે વિદાય પછી અને કુમારપાળ રાજાને પણ ઝેર આપીને મારી નાખનાર કોણ? અજયપાળ. એ અજયપાળ અને ઓલા બાલચંદ્ર મુનિ આપસમાં સાંઠગાંઠ થાય છે બંનેની. અને રાજા દબાણ કરે છે આચાર્ય ભગવંત ઉપર કે આ બાલચંદ્ર મુનિને પણ આચાર્ય પદવી આપો.
એમણે ખુલાસો કર્યો ભાઈ ગુરુ ભગવંતે ના પાડી છે એટલે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી ન થાય. અને છેવટે અજાર પાસે સંચેડાય અને કહે છે બે ઓપ્શન છે, કાં પદવી આપો અને કાં ધગધગતી તપેલી કવિમાં તમારી જાતને ઉમરી દેવા માટે તૈયાર થઈ જાઓ. એમણે બીજો વિકલ્પ પસંદ કર્યો, પણ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કર્યું. તો આ રીતે ગુરુ આજ્ઞા પાલન ખાતર લોખંડની તપેલી તવી ઉપર ચડનારા શ્રી રામચંદ્ર સૂરીજી મહારાજાની પ્રાણ સમર્પણની પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. વિનય રત્ન દ્વારા રાજાનું ખૂન થતાં હિન શાસનની અપભ્રાજનાના નિવારણ અર્થે પોતાના ગળે છરી ફેરવીને પ્રાણોનો સમર્પણ દ્વારા શાસન ઉપર આવતા કલંકને અટકાવનારા કયા આચાર્ય ભગવાન? નથી ખબર? નમો હરિયંતાણામ. કાલિક સૂરી આચાર્ય ભગવંતની પણ હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. બન્યું એવું કે એ જે રાજા હતા એ કોઈકને વિનય રત્ન જે નામ તો પછી પડ્યું, પણ ગ્રસ્ત જીવનમાં હતા અને કોઈ કારણે રાજા ઉપર ભયંકર દ્વેષ થઈ ગયો અને એને બદલો વાળવા માટે કે રાજાનું ખૂન કરવા માટે એણે સાધુપણું સ્વીકારી રહ્યો હતો. જુઓ તો ખરા. અને એવો આચાર્ય ભગવાનનો એવો જોરદાર બાહ્ય વિનય કરે છે કે એનું નામ પડી ગયું વિનય રત્ન. હા, એનું પડ્યું બોલ ઝીલે દરેક કાર્યમાં સાથે હવે આચાર્ય ભગવાનની સાથે. અને એક દિવસ આચાર્ય ભગવાન રાજાની વિનંતીથી પર્વતિથિમાં રાજાને પોષણ કરવાની ભાવના હતી નિશ્રા આપવા માટે એ રાજમહેલના કોઈ કે રૂમમાં ત્યાં ગયા હતા આચાર્ય, અને રાજાએ પણ ઔષધ સ્વીકાર્યું હતું. જુઓ તો ખરા. બરોબર. પણ તમને તો કેટલા બધા કામ હોય, તમે તો ન સ્વીકારી શકો ને હવે પરીક્ષણમાં પણ. બરોબર ને. તો રાજા હતો ભાઈ, એટલે નાના નોકર ચક્કર ઘણા હોય નહીં, એટલે એ કામ થતું હોય. હા, તો રાજાએ પણ બહુ સ્વીકાર્યું હતું. અને એ વખતે આ વિનય રત્ન એ શું કરતા, રાજોહરણ જો આ ઉપકરણ એટલે અધિકરણ બનાવી નાખ્યું એણે. એની અંદર કંઈક તીક્ષ્ણ શસ્ત્ર છરી જેવું કંઈક અંદર ગુપ્તપણે રાખતા હતા. અને રાતના જ્યારે આચાર્ય ભગવાન સંથારી ગયા હતા, રાજા પણ સંથાળા પોછી ભણાવીને સૂઈ ગયા હતા. મધ્યરાત્રિ ઉઠી કરી અને પહેલી છતી શસ્ત્ર બહાર કાઢી રાજાને ગળે ફેરવી દીધી વિનય રત્ન. અને પછી ગરમ ગરમ લોહીનો પ્રવાહ રેલો વહેતા વહેતા આચાર્ય ભગવાનના સંથારા પાસે આવ્યો. સંથારો ભીનો થયો, ઊંઘ ઉડી ગઈ અને જોયું ચંદ્રના આછા પ્રકાશની અંદર આ લોહી અને સામે બધું પરિસ્થિતિ જોઈ લીધી. અને વિનય રત્નને જોયું તો સંથારા ઉપર છે નહીં, એ તો ભીનાભૂચક્ર થઈ ગયા. આચાર્ય ભગવંતે અનુમાનથી બધું સમજી ગયા. અને હવે શાસનની હિલના ન થાય, નહીં તો લોકો શું બોલે કે આચાર્ય ભગવંતે ખૂન કરી નાખ્યો, તો એ બહુ મોટું નુકસાન થાય. અનેક લોકો બોધી બીજ વમી નાખે, એવું થઈ જાય. એટલા માટે આચાર્ય ભગવંતે સ્વેચ્છાએ એ જે છરી પડી હતી એનાથી પોતાની જાતનું પણ બલિદાન આપી દીધું. અને એ રીતે શાસનની મોટી અપભ્રાજનાને એમણે અટકાવ્યું. તો એ કાલિક સૂર્ય આચાર્ય ભગવાન એમની પણ ભાવપૂર્વક અનુમોદના કરું છું. સરસ્વતી સાધ્વીજીના શીલની રક્ષા ખાતર ભગીરથ મહેનત કરીને મૃચ્છોને લાવી અને કયા રાજા સાથે યુદ્ધ કરાવ્યું? કયા રાજા? ગર્દભીલ રાજા. હા, એની સાથે યુદ્ધ કરાવી, જેની શાસનની રક્ષા કરી. અને આચાર્ય ભગવાન કયા? એ પણ કાલિકાચાર્ય ભગવાન. એક જ નામના 4 આચાર્ય ભગવાન તો અલગ અલગ કાલિકાચાર્ય નામે કુલ ટોટલ 4 થઈ ગયા છે અત્યાર સુધીમાં. તો એ કાલિક સૂર્ય એટલે કે ગર્દભીલ રાજાએ એક સરસ્વતી નામના સાધ્વીજી ભગવાન, કે હકીકતમાં જે આચાર્ય ભગવાનના સગા બેન સાધ્વીજી હતા, એમનું અપહરણ કરી અને અંતઃપુરમાં રાખી દીધા. સકળ સંગે ખૂબ માજને ભેગા થઈને રાજાને વિનંતીઓ કરી, પણ રાજા એકનો બે થતો નથી. આખરે કાલિકાચાર્ય ભગવાન ત્યાં વિચરતા હતા દૂર, એમને સમાચાર પહોંચાડવામાં આવ્યા. એમણે પણ આવીને રાજાને પહેલાં શાંતિથી સમજાવવા પ્રયત્ન કર્યો. રાજા એકનો બે થતો નથી. છેવટે એમણે, આપણે જેવા હોઈએ તો હમણાં જો આજકાલ સાધ્વીજી ભગવંતોની ક્યાં છેડતી થઈ હતી? ભાભરની અંદર. બરાબર ને. છતાં આપણે કંઈ બસ જરાક અમરો આપણું થાય ને વળી બધું સમી જાય. તો એવા નક્કર પગલાં આપણે લઈ શકતા નથી. ઘણા સાધુ ભગવંતોને જાણી બુજીને પણ એક્શન અમુક મંડળ તરફથી કરવામાં આવતો હોય છે. જૈન ધર્મનો કટ્ટર દ્વેષી છે અમુક મંડળ રાજસ્થાનમાં. હા, ત્યારે આવી કોઈ ઘટના બને ત્યારે થોડો સમય ઉભાપો થાય, વળી પાછી બધું બેસે તો સમી જાય. એની જગ્યાએ દાખલા તરીકે મુસલમાનમાં કોઈ આવી ઘટના બને તો આખા જગતના મુસલમાનો ઉમટી પડે અને બીજી વાર કોઈ આવી હિંમત ન કરી શકે. અહીંયા કાલિકાચાર્ય ભગવાન આ પરિસ્થિતિમાં જો ઢીલું મૂકી દે તો શું થાય? બીજી આવી ઘટનાઓ ઘટ્યા કરી. તો આવું ન થાય એટલા માટે એમણે પોતાના સાધુ વેશમાં મર્યાદા હોય કેટલી, એટલે સ્વેચ્છાએ સાધુ વેશનો ત્યાગ કરી બાજુના કોઈ બીજા એવા શક્તિશાળી રાજાઓ હતા ત્યાં જઈ પોતાની વિદ્યાના બળથી એમને પ્રભાવિત કરી અને એમનું સૈન્ય લઈ કરી અને ગર્દભીલ રાજા ઉપર ચઢાઈ કરાવી. અને આખરે ગર્દભીલ રાજા એની પાસે એવી એક વિદ્યા હતી, ગર્દભી વિદ્યા. હા, અને એના કારણે ઓલી ગધેડી ભૂંકે, એનો અવાજ જે પણ સાંભળે એ બધા મૂર્છિત થઈને મરી જાય એવું હતું. એટલે જલ્દી કોઈ એની સામે યુદ્ધ પણ કરી શકે નહીં. પણ આ કાલિકાચાર્ય અથવા એમાં બીજા સૈનિકો હતા તો એમની પાસે એવી વિદ્યા હતી કંઈક,
આચાર્ય ભગવંત પાસે પણ એ વિદ્યાનો પ્રયોગ કર્યો. જેવી ભંજળી ભૂંકવા ગઈ એવી સાથે એનું મોઢું આમ બંધ ન થાય, અવાજ નીકળી જ ન શકે એવી સ્થિતિમાં એ ગજેડીને મૂકી દીધી વિદ્યા દ્વારા. એટલે પછી હવે અને ગર્ધબીર રાજા આખરે એ હારી જાય છે અને પરલોક સીધા આવી જાય છે. તો અને સાધ્વીજી ભગવંતને કેદખાના અંતઃપુરમાંથી મુક્ત કરવામાં આવ્યા. અને વળી પાછા પ્રાયશ્ચિત સ્વીકારી સાધુપણું સ્વીકારીને આચાર્ય ભગવંત પણ આરાધક બને છે. આ રીતે સાધ્વીજી ભગવંતના શિવની રક્ષા કરવા માટે આવો ભગીરથ પુરુષાર્થ કર્યો કાલિકાચાર્ય ભગવંતે. એમની પણ ભૂરી ભાવપૂર્વક અનુમોદના કરીએ છીએ. અયોધ્યાથી વિજયનગરીનો સેંકડો માઇલનો ઉગ્ર વિહાર કરી જૈન સંઘની રક્ષા ખાતર ઉગ્ર વિહાર કરનારા શ્રી ધર્મસિંહ સુરીશ્વરજી મહારાજની સંઘ રક્ષાની કરણીની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. જોકે આ દ્રષ્ટાંત એટલું પ્રસિદ્ધ નથી, કદાચ કોઈ મુસ્લિમ બાદશાહે હુમલો કર્યો હશે અને જિનાલય વગેરેનો ધ્વંસ કર્યો હશે એટલે પછી એમને ખબર આપવામાં આવી અને ઉગ્ર વિહાર કરતાં આવી અને કોઈ પણ રીતે પોતાની શક્તિના પ્રયોગથી એ શાસનની હિલનાને અટકાવી. તો એમની પણ ભાવપૂર્વક અનુમોદના કરીએ છીએ. પૂજનીય આચાર્ય ભગવંતોની તીર્થ રક્ષાની, શાસન રક્ષાની, દેવદ્રવ્ય આદિની વૃદ્ધિની, સંયમ પ્રદાનની, અનેક આત્માઓને પ્રતિબોધ કરવાની શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. આચાર્યો ગચ્છની સારણા, વારણા, ચોયણા, પડિચોયડાની શુભ પ્રવૃત્તિ કરે છે. આચાર્યો ગચ્છને યોગ્ય ઉપધિ અને ઉપકરણો વગેરેનો સંગ્રહ કરે છે. આચાર્યો ગચ્છમાં રહેલા જ્ઞાન, સાધુ સાધ્વીઓની યોગ્ય વૈયાવચ આદિ કરાવડાવે છે. આચાર્યો ચતુર્વિધ સંઘ પ્રત્યે વાત્સલ્ય ભાવ ધારણ કરે છે. આવી આચાર્ય ભગવંતોની શુભ પ્રવૃત્તિની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ટૂંકમાં જૈન શાસનમાં આચાર્યોના શિરે જે જવાબદારીઓ છે એ પાલન કરતા આચાર્ય ભગવંતોની પાંચેય આચારની શુભ પ્રવૃત્તિની ફરી ભાવપૂર્વક અનુમોદના કરું છું. શ્રી ઉપાધ્યાય ભગવંતોની એ બસ એક જ પાનું વાંચી પછી પૂરું કરી. આજે જૈન શાસનમાં યુવરાજ સમાન સાધુ ગણને શ્રુત જ્ઞાનનું દાન આપનારા 25 ગુણોથી યુક્ત શ્રી ઉપાધ્યાય ભગવંતોની ભાવપૂર્વક અનુમોદના કરું છું. અનેક ગ્રંથોની રચના કરવાની, અનેક ગ્રંથો અજીવોને પ્રતિબોધ કરવાની ચરણ સિત્તરી અને કરણ સિત્તરીની ઉપાધ્યાય ભગવંતોની કરણીની હું ભાવપૂર્વક અનુમોદના. ચરણ સિત્તરી એટલે ચારિત્રના 70 ભેદ, કરણ સિત્તરી એટલે કરણ એટલે ક્રિયા, શુભ ક્રિયાઓ એના પણ 70 ભેદ. ઉપાધ્યાય ભગવંતો એમાં એકદમ પારંગત હોય અને શિષ્ય પ્રશિષ્યારી દ્વારા પણ એનું પાલન કરાવતા હોય. અલ્પ ક્ષયોક્ષમવાળા સાધુઓને પણ જ્ઞાનદાન દ્વારા પંડિત બનાવનાર ઉપાધ્યાય ભગવંતોની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. ગચ્છની ઉપધિ, વસ્ત્ર આદિની ચિંતા કરવાની, આચાર્યની સાથે રહીને ગચ્છનો બોજ ઉપાડી લેવાની, સર્વ સાધુઓને પ્રથમ શ્રુત ભણાવવાની ઉપાધ્યાય ભગવંતોની સાધનાને હું ભાવપૂર્વક અનુમોદના કરું. તીવ્ર ક્ષયોક્ષમવાળા અને શુદ્ધ ધર્મની આરાધના અને રક્ષા ખાતર સેંકડો ગ્રંથોની રચના કરનારા બહુશ્રુત શ્રી ઉપાધ્યાય ભગવંત કોણ? ઉપાધ્યાય શ્રી જશો વિજયજી મહારાજ એની શુદ્ધ સાધનાની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું. એવી જ રીતે એમના સમકાલીન સહાધ્યાયી બીજા ઉપાધ્યાય ભગવંત થયા વિનય વિજયજી ઉપાધ્યાયજી ભગવાન. લોક પ્રકાશ આદિ અનેકવિધ ગ્રંથોની રચના કરવાવાળા ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજની શુદ્ધ આરાધનાની ભાવપૂર્વક અનુમોદના કરું છું. આ બંને ઉપાધ્યાય ભગવંતોએ ભેગા મળીને એક ગ્રંથની રચના કરી છે. કયો ગ્રંથ? શ્રીપાલ રાજાનો રાસ. બરોબર, લગભગ 2.5 જેટલા ખંડ એ વિનય વિજયજી મહારાજે રચ્યા. પછી એમનું આયુષ્ય પૂરું થયું તો એમની ભાવના પ્રમાણે બાકીનો લગભગ 1.5 જેટલો ખંડ ઉપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે પરિપૂર્ણ કર્યો છે. બંને જણાએ પુષ્કળ સાહિત્ય પણ રચ્યું છે. કલ્પસૂત્રની ટીકા પણ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજની છે. પુણ્ય પ્રકાશનું સ્તવન પણ ઉપાધ્યાય છે વિનય વિજયજી મહારાજે રચેલું છે. શાંત સુધારસ નામનો અદ્ભુત ગ્રંથ 16 ભાવનાઓનો અનેક સાધુ સાધી ભગવંતો ચોમાસામાં જેના ઉપર વ્યાખ્યાન આપતા હોય છે. તો અદ્ભુત ગ્રંથની રચના પણ ઉપાધ્યાય છે વિનય વિજયજી મહારાજે કરી છે. ઉપાધ્યાય યશોજી મહારાજે જ્ઞાન સાર, અધ્યાત્મ સાર, અધ્યાત્મ ઉપનિષદ, યોગ દ્રષ્ટિ સમુચ્ચય વગેરે વગેરે અનેક ગ્રંથોની રચના. સંકેત 67ની સજ્જાય, પછી 125 ગાથાનું સ્તવન, 150 ગાથાનું સ્તવન, 350 ગાથાનું સ્તવન ગુજરાતી ભાષામાં પણ આપણા માટે અદ્ભુત રચનાઓ કરી છે આ બંને ઉપાધ્યાય ભગવંતોએ. અને ફરી ભાવપૂર્વક અનુમોદના અને વંદના કરીએ. બંને એ જણાએ ભેગા થઈ કુશાગ્ર બુદ્ધિથી કાશીમાં 6000 શ્લોક પ્રમાણ ગ્રંથને એક જ દિવસમાં ધારી લીધો. એ ઉભય ઉપાધ્યાયજી ભગવંતોને મારા ભાવપૂર્વક નમસ્કાર અને અનુમોદના કરીએ છીએ. કાશીમાં રહીને ખૂબ સુંદર અભ્યાસ આ બંને ઉપાધ્યાય ભગવંતોએ કરેલો હતો. અને એકવાર જ્યારે કોઈ બીજા રાજ્યનો પંડિત આવે છે અને કાશીના વિદ્વાનોને ચેલેન્જ થઈ કહે છે
કે આવી આવા વાડ કરવા માટે. પહેલાંના કાળમાં આવા વાડો યોજાતા હતા રાજસભાની અંદર, અને જે હારે એવી શરતો પર કેટલીક વાર મુકાતી હતી કે પોતાના પરિવાર સહિત આ રાજ્ય છોડીને બીજા રાજ્યમાં ચાલ્યા જાય વગેરે વગેરે. તો અહીંયા એવી શરત મુકાઈ હતી કે જો કાશીના પંડિતો હારી જાય તો મને સર્ટિફિકેટ પ્રમાણપત્ર લખી આપે, અને સાથે એક સોનાનો સિક્કો ગોલ્ડ મેડલ આપે. અને હું જો હારી જાઉં તો મારી પાસે અત્યાર સુધીમાં જેટલા ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો ભેગા થયા છે બધા એમને આપી દઉં, જીતનાર નહીં. આવી ચેલેન્જ રાખવામાં આવી હતી. અને એ વખતે કાશીના ભલભલા દિગ્ગજ વિદ્વાન પંડિતોની હિંમત ચાલતી નથી એ પડકારને ઝીલવાની. એ વખતે ત્યાં અભ્યાસ કરી રહેલા, હજી એ વખતે ઉપાધ્યાય નહોતા બન્યા, મુનિ અવસ્થામાં હતા યશો વિજયજી મહારાજ. એમણે એ ચેલેન્જને સ્વીકારી, કારણ કે તેઓ સિદ્ધ સારસ્વત હતા. સરસ્વતી દેવીએ સામે ચાલીને પ્રગટ થઈને એમને વરદાન આપેલું હતું. એટલે એમણે ચેલેન્જને ઝીલી લીધી. પછી વાડમાં શરત એ મૂકવામાં આવી કે બંને જણાએ પોતપોતાના પક્ષની જે રજૂઆત સંસ્કૃત ભાષામાં કરવાની, અને એમાં એક પણ કયો વ્યંજન લાવવું જોઈએ? ઓષ્ઠ્ય વ્યંજન. ઓષ્ઠ્ય વ્યંજન પ ફ બ ભ મ, આપણા ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય. બે હોઠ ભેગા થાય તો જ બોલી શકાય. એક હોઠને આમ પકડી રાખો તો બોલી શકાશે નહીં. હવે ખબર કેમ પડે? તો ફાસ્ટ બોલતા હોય એમાં હવે વ્યંજન બોલાઈ ગયું, એ વખતે રેકોર્ડિંગ તો હોતું નહીં આવે, તો શું કરે? એમને નીચેલા હોઠ ઉપર લિફ્ટનો જમાન નહોતો, સિંદૂર લગાડવાનું, બરાબર? અને એ જો ઉપરના હોઠને અડી જાય, નિશાની થઈ જાય ઉપર, તો આવું. અને પહેલાં પંડિતે શરૂઆત પોતે ન કરતા યશોવિજયજી મારે તમારા ચાલો તમે ટોસ પસંદજી ઉછાળતા, તમને પહેલાં આપીએ છીએ. અને 1 કલાક સુધી ધારાબદ્ધ રીતે એ યશોવિજયજી મહારાજે જૈન શાસનનો શારવાળ સિદ્ધાંત રજૂ કર્યો. 1 કલાક નોન સ્ટોપ ધારાબદ્ધ બોલ્યા. આમાં જેમ ધારાબદ્ધ વરસાદ વરસી રહ્યો છે ને, આ એની છે ધારાબદ્ધ બોલી ગયા કલાકાર. પણ એક પણ વખત પ ફ બ ભ મનો ઉપયોગ થયો જ નહીં. કેટલું અઘરું છે આ સરસ્વતીની કૃપા વગર શક્ય નથી થઈ શકતું આના રીતે. અને પછી પહેલાં પંડિતનો વારો આવ્યો. હા, જેમ કહેવાય ને સચિન તેંડુલકર જેવો બેટ્સમેન પણ ક્યારેક પહેલાં જ ગળે ક્લીન બોલ્ડ પણ થઈ જાય છે કે નહીં? ક્યારેક થઈ જાય. આવું વિદ્વાન પંડિત પણ પહેલાં જ વાક્યમાં આવું થઈ ગયું. પહેલું વાક્ય હજી બોલ્યો અને ઉપર નિશાન થઈ ગયું, ક્લીન બોલ્ડ. એનો હુરિયો બોલાવવામાં આવ્યો, એક શાસનનો જય જયકાર થઈ ગયો. અને કાશીના જે પંડિત હતા એના શ્વાસ હેઠે બેઠા, હાસ આપણી લાજ રહી ગઈ. પછી કાશીના પંડિતોએ પ્રસન્ન થઈ કરી અને એમને ન્યાય વિશારદ, ન્યાય આચાર્ય, દાઢી મૂછવાળી સરસ્વતી સાક્ષાત આવા બિરુદો આપ્યા. જૈન શાસનની મહાન પ્રભાવના થઈ. એ સિવાય બીજા પણ ઉપાધ્યાય શ્રી વાચક પ્રવર ઉમા સ્વામીજી મહારાજ, જેમણે તત્વાર્થાધિગમ સૂત્ર અને પ્રસંગ રસી વગેરેની રચના કરી છે. ઉપાધ્યાય મેઘ વિજયજી મહારાજ, અને એક દરેક શ્લોકના 7 અર્થ થાય એવા કાવ્યોની રચના કરી છે. સપ્તસંધાન મહાકાવ્ય. પછી કૌશલમાં સત્યભેદી પૂજાની રચના કોણે કરી? ઉપાધ્યાય શ્રી શકલ ચંદ્રજી મહારાજે કરી. એક વાક્યના 10 લાખ અર્થો કર્યા કોણે? ઉપાધ્યાય શ્રી સમય સુંદરજી મહારાજ. હવે અનેક ઉપાધ્યાય ભગવંતો જૈન શાસનમાં થઈ ગયા. વર્તમાનમાં આપણે ત્યાં ઓછા મળે છે, પણ છે દરેક ગચોની અંદર. હવે તમામ ઉપાધ્યાય ભગવંતોની કરણીની ભૂરી ભૂરી અનુમોદના કરીએ. અનુમોદના 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 અણુમોયની સબ્દે સિંહ સવાઈ સુકરાય ઈચ્છાની સુકરમ. અણુમોયની સબ્દે સિંહ સવાઈ સુકરાય ઈચ્છાની સુકરમ. અણુમોયની સબ્દે સિંહ સવાઈ સુકરાય ઈચ્છાની સુકરમ. હવે સાધુ પદની અનુમોદના, સાધુ ભગવંતોની, પછી શ્રાવક શાલિકાઓના સુકૃતોની અનુમોદના, પછી સમ્યક ઋષિ શાસન દેવદેવીઓની અનુમોદના, અને આગળ વધીને મંદ મિથ્યાથી એવા જગતના જીવ માત્રના સુકૃતોની અનુમોદના કરવામાં આવશે. અનેક દ્રષ્ટાંતોની હારમાળા ચાલશે. માટે જરા આવતીકાલથી હવે રોજ 9:15 વાગે લક્ષ રાખો, બરોબર? વાંચવાનું ઘણું આવે છે. પછી પણ પરીક્ષાના દિવસો નજીકમાં આવી ગયા છે, એટલે હવે 9 ને બદલે 9:15 વાગે પધારવાનું લક્ષ્ય રાખજો, બરોબર? હા, કારણ કે 10 મિનિટ તો આ બધી વિધિ કરવામાં નીકળી જાય. આપણી સ્તુતિ, સ્તવન, આપણે ગુરુવંદન, માંગલિક વગેરેમાં 10 મિનિટ નીકળી જાય. એટલે 9:15 લક્ષ્ય રાખજો. ધીરાજ બોલાય હાર્દિક ઈચ્છામી કલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.